ચલો મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ. આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. હું છું આપનો મિત્ર અભિજીતસિંહ ઝાલા. ફરી એક વખત આજના સેશનમાં આપ તમામને આવકારું છું. જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડીને ખાય. આવી રીતે કંઈક આપણે આપણા સેશનની શરૂઆત કરી હતી લાસ્ટ, અને બહુ સાચી વાત છે. પાઠ્યપુસ્તકો ખૂબ મહત્વના હોય છે, બરાબર. એના મતલબ શું મહત્વ છે તો મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું. સાથોસાથ કઈ રીતના આપણે આગળ વધીશું એ પણ મેં તમને સમજાવ્યું. આજના લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 2માં આપણે જ્યાં હતા ત્યાંથી આગળ વધવું છે. તો જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા છો બધા એક વખત મને કન્ફર્મેશન આપી દેજો કે મારો અવાજ તમને એકદમ ટાપલા જેવો સંભળાય છે કે કેમ. અને સંભળાતો હોય તો એક વખત લાઈક કરી દો. લાઈક કરેલું હોય બીજી વાર નહીં અડવાનું ભાઈ, બરાબર. ન કરી લાઈક નીકળી જાય, રાઈટ. ચલો, અને એક વખત શેરનું બટન દબાવી તમારા જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય તમામ સુધી પહોંચાડો. કે પછી 6થા ધોરણ, 7મા ધોરણ, 8મા ધોરણ, 9મા ધોરણ, 10મા ધોરણ, કે પછી જેને સામાન્ય જ્ઞાનની જરૂર છે, મતલબ કે સાહેબ સામાન્ય જ્ઞાન જેને ગમતું હોય છે એવા તમામ લોકો સુધી આ વિડીયો તમે પહોંચાડી શકો છો. ચલો, ઓકે, ક્લિયર છે એકદમ સિગ્નલ ક્લિયર છે. ગાડી જે છે એ ગાડી ઉપડવા જઈ રહી છે, રાઈટ. ચલો, જય માતાજી, જય હિન્દ, તમામનું હાર્દિક સ્વાગત છે. દોસ્ત મારા જેટલા પણ લોકો જોડાયેલો છો એ બધા જ લોકોને હું જરૂરથી જણાવીશ કે વેબ સંકુલ દ્વારા લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી, ફરી એક વખત કહું છું, કારણ કે ઘણા નવા વિદ્યાર્થીઓ, નવા જોગીઓ જે છે જોડાતા હોય છે. એ તમામ વિદ્યાર્થીઓને જણાવું કે સવારની જીપીએસસીની બેચ જે છે, ફાઉન્ડેશન બેચ જીપીએસસીની જે આપણે સ્ટાર્ટ કરી છે, જેમાં પ્રિલિમ પ્લસ મેન્સનું બધું ભણવામાં આવે છે, હવે એ ફૂલ થઈ ગઈ છે. એટલા માટે આપણે 11 તારીખે સાંજની બેચનું આયોજન કરેલું છે. ગાંધીનગરમાં રહેતા એવા લોકો કે જે કદાચ જોબ કરે છે એ લોકો માટે પણ ખૂબ સારો એવો સમય છે. અને જે લોકો જીપીએસસી ઓનલાઈન સાથે એટલે કે વેબ સંકુલ સાથે જોડાવા માંગતા હતા પરંતુ કોઈ કારણોસર એ બેચ ફૂલ થઈ ગઈ હોવાના કારણે, રેડ સિગ્નલ આવી ગયું હોવાના કારણે જોઈન ન થઈ શક્યા, એ તમામને ફરી એક વખત આવકારું છું. દોસ્તો, ખૂબ સારા એવા શિક્ષકોની ટીમ, અને આ શિક્ષકોની ટીમ સાથે આ આખી ટીમ જે છે એ ટીમ તમારા માટે કર્તવ્યનિષ્ઠ છે, તમારા માટે તૈયારી કરવા માટે તૈયાર છે. એક વખત છતાં પણ તમને એવું લાગતું હોય કે ના સાહેબ કઈ રીતનું ત્યાં મહેનત થતી હશે, તો કોઈ તમારો વિદ્યાર્થી મિત્ર અહીંયા હોય તો એને તમે રૂબરૂ કોલ કરી અને પૂછી શકો છો. તમને કદાચ એવું લાગતું હોય કે ગાંધીનગર જઈ અમારે પૂછા કરવી છે તો ગાંધીનગરમાં આવીને પણ તમે આ સંસ્થાની મુલાકાત લઈ શકો છો. અને ખૂબ સરસ રીતના આપણે જીપીએસસીની બેચ મૂકી છે. હવે ટેટ ટાટની બેચ પણ લોન્ચ થવા જઈ રહી છે. તો ધીમે ધીમે કરી ઓફલાઈનમાં ઘણું બધું જીપીએસસી ઓનલાઈન એટલે કે વેબ સંકુલ આજે ઓફલાઈનમાં પણ વિદ્યાર્થીઓને મદદ કરી રહ્યું છે. તો જે પણ વિદ્યાર્થીઓ ઈચ્છુક છે એ જલ્દીથી રજીસ્ટ્રેશન કરી દેશે. કારણ તમને ખ્યાલ હશે કે પહેલો સ્લોટ જે છે એના માટે અમુક % જેટલું ડિસ્કાઉન્ટ જે છે ડિસ્કાઉન્ટ રાખેલું છે. તો એ ડિસ્કાઉન્ટનો લાભ લ્યો, મહેનત કરવી છે એ પહોંચી જજો. ચલો, સાથોસાથ હું તમને એ પણ જણાવીશ કે આજે આપણે લેટ થયા પાછળનું એક કારણ તમે જાણ્યું હશે કે અકરમ સાહેબનો લેક્ચર ચાલુ હતો, અને એ લેક્ચરમાં ઘણા બધા વિદ્યાર્થીઓ હશે, ઘણા બધા વિદ્યાર્થીઓ નહીં હોય. જે વિદ્યાર્થીઓ નથી એ લોકોને હું જરૂરથી જણાવીશ કે જીપીએસસી ઓનલાઈન એટલે કે વેબ સંકુલ દ્વારા એક સોફ્ટવેર લોન્ચ કરવામાં આવ્યો છે. સીપીટી નો સોફ્ટવેર લોન્ચ કરવામાં આવ્યો છે. કંઈક 999 રૂપિયાની કંઈક પ્રાઇસ છે. એક વખત ખાસ ચેક કરી લેજો શું છે એ. 999 રૂપિયાની આ પ્રાઇઝમાં આ સોફ્ટવેર તમને મળવા પાત્ર છે. અને તમે ઘરે બેઠા, જે છોકરા એમ કહે છે કે સાહેબ અમે મહેનત તો કરીએ છીએ પણ અમે ઘર નથી મૂકી શકીએ, એમ કોઈ સ્ત્રી છે જેને વિવાહ કરી લીધા છે, બિન સચિવાલય પાસ છે પરંતુ પોતાનું ઘર નથી મૂકી શકતી, એવા તમામ લોકો માટે ઘર બેઠે સીપીટીની તૈયારી કરી શકે અને એકદમ સસ્તા, કે ભાઈ માર્કેટમાં સૌથી સસ્તું અને સારું શિક્ષણ આપતી એક સંસ્થા દ્વારા એક સારું એવું સોફ્ટવેર તમારી સમક્ષ મૂકવામાં આવ્યું છે. તો એનો પણ લાભ લેજો. જે ઈચ્છુક વિદ્યાર્થીઓ છે એ આપેલા નંબર પર તમે કોલ કરી અને વિગતવાર એની માહિતી લઈ શકો છો. સમય છે સવારે 10 થી લઈ અને રાત્રે સાંજના 6 વાગ્યા સુધીનો. 6 પછી ફોન નહીં ઉપાડીએ અમે, બરાબર છે. ચલો ત્યારે આગળ વધીએ. પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર આપું એની પહેલા હું તમને જણાવીશ કે લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3 ભણ્યા હતા. એમાં સમાજ વિદ્યા જે છે એ સમાજ વિદ્યાના જે પણ કોન્સેપ્ટ છે આપણે જોયા. નોર્મલી શું હતું એમાં? ઇતિહાસ હતો. હવે એને જ આપણે આગળ વધારવો છે. રિવિઝન સ્વરૂપે પણ આપણે જોશું આપણે શું ભણ્યા હતા. ખાસ તો સાહેબ આપણે ઇતિહાસ ભણ્યા હતા, રાઈટ. અને ઇતિહાસ જે છે, ઇતિહાસ કઈ રીતના છે, ઇતિહાસનું વિવરણ કઈ રીતના છે, ઇતિહાસના પુસ્તકો કઈ રીતના છે, એ બધું પણ આપણે કંઈક જોયું હતું, રાઈટ. તો સૌથી પહેલો પ્રશ્ન તમને હું પૂછું છું ફરી એક વખત, જલ્દીથી આપણે રિવિઝન કરી નાખીએ. ઇતિહાસના પિતા કોણ છે? જલ્દીથી જેટલા પણ લોકો જોડાયેલો છે જવાબ દેજો. ચલો, ગાડી ઉપાડો. ગાડી ઉપડી ગઈ હવે ભાઈ, રતનપુર બોર્ડર પહોંચી ગઈ. એને આગળ વહી ગઈ ત્યાંથી. એસટીડી કેટલામું છે? સ્ટાન્ડર્ડ 6 છે.
ધીમે 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 કરીને મજર ભાંગવાનો છે ભાઈ. એક વખત શેર કરી દો સાહેબ, શેર કરી દેજો. ઓહો, બધા લોકો એકદમ કોથળો ભરીને આન્સર આપે છે કે સાહેબ હેરોડોટ્સ છે, એ હેરોડોટ્સને આપણે ઇતિહાસના પિતા કહીએ છીએ. ભારતના ઇતિહાસના પિતા પૂછે તો મેગેસ્થનીસ છે. કોણ છે ભાઈ? મેગેસ્થનીસ છે. સાથોસાથ આપણે જોયું તો કે હિસ્ટ્રી જે છે, ઇતિહાસ છે ને કેટલા ભાગમાં વહેંચીને ભણીશું દોસ્તો? તો ઇતિહાસને આપણે 3 ભાગમાં વહેંચીને ભણ્યા હતા. હું ખોટો હોય તો મને ઊભો રાખી દેજો સાહેબ, અહીંયા ઊભા રહી જાવ એમ. અને જે છોકરાઓ પહેલા લેક્ચરમાં જોડાયા હતા, બીજા લેક્ચરમાં નથી જોડાયા, એ લોકોને જરૂરથી જણાવીશ કે લાસ્ટ લેક્ચરમાં આપણાથી એક ભૂલ થઈ હતી, અને આ મોટી એવી મેદની સમક્ષ મારી ભૂલને સ્વીકારું છું દોસ્તો. અને એ ભૂલ એ હતી કે ઈસવીસન પૂર્વે 5મી સદીના જે સિક્કાઓ છે દોસ્તો, પંચમાર્કના જે સિક્કાઓ આપણે જોયા હતા, એ ઈસવીસન પૂર્વે આવશે. આપણા લખાણમાં ઈસુની 5મી સદી હતી. સમજાય છે? તો એને એક ક્યાંક કદાચ લખ્યું હોય તો એને ભૂસી અને આ નવો ડેટા જે છે, નવો ડેટા મૂકી દેજો. ઇતિહાસને 3 ભાગમાં વહેંચીએ છીએ. એક છે પ્રાચીન ઇતિહાસ, એક છે મધ્યકાલીન ઇતિહાસ અને એક છે અર્વાચીન ઇતિહાસ. સાહેબ બધાને ખબર છે, આ તો અમને બધાને ખબર. દોસ્તો યાદ રાખજો, ઇતિહાસ વિષય એવો છે, તમને એની ક્રોનોલોજી ખબર પડી એટલે ઇતિહાસ તમને પાક્કો. ઇતિહાસમાં તમારા માર્ક પાક્કા. બરાબર? તમને ખ્યાલ હોવો જોઈએ કયા વંશ પછી કયો વંશ આવે છે. ગુજરાતમાં પ્રવર્તમાન વંશ છે, સમય દરમિયાન ભારતમાં કોણ શાસન કરતું હતું, એ વિષયોની માહિતી તમારી પાસે હોવી જોઈએ. રાઈટ? તો બેઝિક ફંડા હોય એને કોઈ દિવસ સ્કીપ નહીં કરવા દોસ્તો. યાદ રાખજો, લાસ્ટ ટાઈમ પણ કીધું હતું, ફરી એક વખત કહું છું કે 6થા ધોરણમાં ભણતા હતા, કોકનો હંચોન ચેકરબરમાં ધ્યાન હતું એટલે આપણને યાદ રહ્યું નથી. હવે આપણે ધ્યાન રાખવાનું છે બધું. પ્રાચીન ઇતિહાસને ફર્ધર આપણે 3 ભાગમાં વહેંચીએ છીએ. કેટલા ભાગમાં વહેંચીએ દોસ્તો? 3 ભાગમાં વહેંચીને ભણીએ છીએ. આ 3 ભાગ કયા છે દોસ્તો? આ 3 ભાગ કયા છે? તો કે સાહેબ એક છે પ્રાગ ઐતિહાસિક કાળ, એક છે આધ્ય ઐતિહાસિક કાળ અને એક છે ઐતિહાસિક કાળ. હા કે ના? હા, બધા લોકો હા કે છે કે સાહેબ પ્રાગ ઐતિહાસિક કાળ એટલે શું? લિપિ અસ્તિત્વમાં નહોતી એટલે લખાણું નથી તો વંચાય નહીં જ તે. જેમ કે મેં અહીં કંઈક લખ્યું વંચાય છે? ના સાહેબ, કાંઈ લખ્યું જ નથી એટલે વંચાતું નથી. એવા સમયને આપણે પ્રાગ ઐતિહાસિક કાળ કહીએ છીએ. રાઈટ? ત્યારબાદ છે આધ્ય ઐતિહાસિક કાળ. લિપિ અસ્તિત્વમાં હતી તો કે હા હતી, પણ હું લખીને ગયા છે મારો આપણને કાંઈ ખબર પડી નથી. જેમ કે તમને ખ્યાલ છે કે ધોળાવીરામાં એક સાઇન બોર્ડ મેર્યું, કાંઈ તમને ખબર છે કે શું લખેલું છે? નથી ખબર ને? એમાં લખેલું અભિજીતસિંહ ઝાલા ભૂગોળના ફેકલ્ટી, ઇતિહાસના ફેકલ્ટી અને વારસો ભણાવે છે, એવું લખેલું છે. મેં વાંચેલું છે એટલા માટે. ના એવું નથી, આપણને કઈ ખ્યાલ જ નથી સાહેબ. ત્યારબાદ આવે ઐતિહાસિક કાળ. ઐતિહાસિક કાળ એટલે જયારે લખાણ અસ્તિત્વમાં હતું ને એને વંચાણું પણ ગ્રંથસ્થ પણ થયું ને કંઠસ્થ પણ થયું. સમજાય છે? પાછા પ્રાગ ઐતિહાસિક કાળને આપણે 3 ભાગમાં વહેંચીને ભણ્યા હતા. કયા કયા? તો એક હતું પુરા પાષાણ યુગ, એક હતું મધ્ય પાષાણ યુગ અને એક હતું નૂતન પાષાણ યુગ. સમજાય છે? નૂતન પાષાણ યુગમાં શું બનશે? ધીમે 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 વ્યક્તિ જે છે, મનુષ્ય જે છે, મનુષ્ય સ્થાયી થતો જશે. આમ જોઈએ ને તો આપણી હિન્દુ માઇથોલોજીમાં આપણે જાણીએ તો હિન્દુ માઇથોલોજીમાં વિષ્ણુના અવતારોનું વર્ણન છે, જેમાં સૌથી પહેલો અવતાર જે છે મત્સ્ય અવતાર. અને આમ પૃથ્વીની ઉત્પત્તિની વાત કરી, પૃથ્વીની ઉત્પત્તિ, પૃથ્વી ઉપર જીવની ઉત્પત્તિ જાણીએ દોસ્તો તો એવું જ કંઈક છે. સૌથી પહેલા શું અસ્તિત્વમાં આવશે? સૌથી પહેલા પાણી. એ જ પાણીમાં રહેતા જીવો, પછી પાણી અને જમીનમાં રહી શકે એવા. ત્યારબાદ તો કે કુર્મો અવતાર આવે છે. રાઈટ? પછી ત્યારબાદ ત્રીજો અવતાર તો કે સાહેબ નૃસિંહ અવતાર. સમજાય કે નર નહીં સિંહ નહીં એવું. બરાબર? ત્યાંથી આગળ તો કે હવે ફરી એક વખત એક મનુષ્ય જે છે એ મનુષ્યની ઉત્પત્તિ થશે. ત્યાંથી આગળ જતા 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 જેમ 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 આગળ જઈએ છીએ સામાજિક માણસ બનતો જશે. ભગવાન શ્રી રામ જે છે, પૂર્ણ પુરુષોત્તમ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ જે છે એ શ્રી રામ આવશે. રાઈટ? એની પછી આગળ જોજો વામન અવતાર આવ્યો, શ્રી રામ અવતાર આવ્યો, ત્યારબાદ કૃષ્ણ અવતાર આવ્યો. હવે કૃષ્ણ અવતાર આવ્યો તો આપણને ખબર પડી કે કૃષ્ણ અવતાર દરમિયાન ખેતીને મહત્વ છે, પશુપાલનને મહત્વ છે. સમજાય છે? એની પછીનો જે સમયગાળો છે, જે 9મા ભગવાન આવે છે, 9મા ભગવાન અહિંસા પરમો ધર્મ કહે છે કે હિંસા ન કરવી સાહેબ. બરાબર ને? આ ચીનકાઉ જે છે એ લગભગ તમને ખ્યાલ છે બધું કાંઈ નથી રહેવા દીધું મારું આવે. તમે કદાચ ઇન્ટરનેશનલ રિલેશન જાણતા હોય ને તમે કદાચ કરંટ અફેર્સ વાંચતા હોય તેવું છે કે ચાઇના જે છે ને એ ચાઇના ના જે ફિશર્સ છે એ બધા ક્યાં વહી જાય છે? તો કે બીજા દેશમાં વહી જતા હોય. ત્યાંથી ને માછલા ઉપાડી આવે છે. જે તે દેશને જે તે મૂડી આપી અને એનો જે કોસ્ટલ વિસ્તાર છે એ પોતાના હસ્તગત કરી અને માછલાઓ લઈ જાય છે. ભારત પણ બહુ મોટો એવો ચાઇનામાં માછલાની નિકાસ કરનારો દેશ છે. જ્યારે આપણે કેમાં માની છીએ? પ્રકૃતિમાં માનનારા માણસો છીએ. ઓકે, તો નૂતન પાષાણ જેમ 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 આગળ જતો જાય છે બુદ્ધિમત્તાનો વિકાસ થતો જાય છે. ઉપરથી કંઈક પડે છે, ગડબડતું હોય તો કે હા આમાંથી પૈડું કરવા જેવું ખરું. દોસ્તો એ ચક્રની શોધ ન થઈ હોત તો તમારું એક્ટિવા આજે કોઈ શેરીમાં ફરતું હોત નહીં. સમજાય છે? તો એ ચક્ર જે માનવ જીવનની ક્રાંતિકારી શોધ આપણે કહીએ છીએ, અગ્નિની શોધ થાય છે. રાઈટ? કુર્નુલ ખાતે રાખના અવશેષો મળી આવ્યા હતા. એના ઉપરથી આપણને ખબર પડે કે આદિમાનવ જે છે એ અગ્નિથી વાકેફ હતો. રાઈટ?
ત્યારબાદ આગળ આવ્યું મધ્યકાલીન ઇતિહાસ જે છે મધ્યકાલીન ઇતિહાસ આપણે ભણીશું મજા આવશે આ ઇતિહાસ ભણાવવાની ઓર મજા હોય છે પ્રાચીન અને મધ્યકાલીનમાં મને ખુદને ખૂબ આનંદ આવતો હોય છે ત્યારબાદ આવે અર્વાચીન ઇતિહાસ આમાં ગાંધી બાપુ ને અંગ્રેજો ને બરાબર બધી માથાકૂટું તમારી સુધીનો ઇતિહાસ અર્વાચીન ઇતિહાસ એટલે આજ દિવસ સુધીનો ઇતિહાસ આજ દિવસ એટલે શું જે ચોપડી 1 નંબરનું ચેપ્ટર મેં ભણાવ્યું હતું એ આધુનિક ઇતિહાસમાં આવે કેમાં આવે આધુનિક ઇતિહાસમાં આવે ચાલો ત્યારે હવે એકદમ ડાયરો જામ્યો છે સાહેબ અને પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર હળકતો આવવા દઉં છું સનસનતો ક્વેશ્ચન તમારી સ્ક્રીન પર સૌથી પહેલો મિત્રો જે સૌથી પહેલો આન્સર કરે ને મારા તરફથી 1 કરોડ રૂપિયાના આશીર્વાદ મહાજન પદો કેટલા હતા ઓપ્શન એ 17 બી 18 સી 16 અને ડી 19 પહેલો પ્રશ્ન છે સાહેબ આનો આન્સર તો બધાને આવડવો જોઈએ અને તમે એટલા હોશિયાર છો કે તમે આનો આન્સર કરવાના છો મને ખ્યાલ છે ચલો ચલો અચ્છા શ્રી કૃષ્ણની ભક્તિ કેમ કરો છો સાહેબ કદાચ આમ ભગવાન શ્રી રામના જે દૂત હતા હનુમાન આમ ફાડીને બતાવી શકતા કે અંદર રામ બેઠા છે એવી રીતના કૃષ્ણ બેઠા છે ઘણા લોકો 18 પણ કહે છે ઘણા 16 પણ કહે છે ઘણા 17 પણ કહે છે ટૂંકમાં આપણને મજા આવે આન્સર દેવાનો છે ખોટા પડો તો ક્યાં આમાં સાહેબ તમારા પૈસા લઈ લેવાના છે સમજાય ખૂણો મસ્ત પકડી લ્યો ઇયરફોન લગાડી લ્યો 2 કલાક ક્યાંય હલવાન થતું નથી બરાબર ચલો એટલે જ તો જો આ સૂટ બૂટ પહેરીને આવ્યો આનો આન્સર શું છે દોસ્તો સાચો આન્સર છે ઓપ્શન સી 16 જેટલા મહાજન પદો હતા કેટલા મહાજન પદો હતા 16 જેટલા મહાજન પદો અસ્તિત્વમાં હતા હવે ફરી એક વખત મારે તમને થોડીક ક્લારિટી આમાં આપવી જોઈએ જેમ કે હવે ઇતિહાસ જેમ આગળ વધતો જાય છે એમાં આપણે જોયા હતું પ્રાચીન ઇતિહાસ જે છે એ પ્રાચીન ઇતિહાસને 3 ભાગમાં વહેંચીને ભણ્યા હતા જે ત્રીજો તબક્કો હતો દોસ્તો એ ત્રીજા તબક્કામાં આપણે શું જોયું પ્રાગ ઐતિહાસિક કાળ આદિ ઐતિહાસિક કાળ અને ઐતિહાસિક કાળ લખાણ અસ્તિત્વમાં હતું વંચાણું ઓકે તો ભારતની ધરતી પર મધ્ય એશિયા તરફથી એક પ્રજાનું આગમન થાય છે એવું કહેવાય છે કે આ પ્રજા જે છે પ્રજા 3 ફાટાઓમાં વિભાજિત થઈ હતી એક ફાટો જે છે એક ફાટો ઈરાન તરફ જાય છે એક ફાટો જે છે એ ફાટો યુરોપ તરફ જાય છે અને એક ફાટો જે છે એ દોસ્તો ભારત તરફ આવે છે ભારત તરફ આવતો જે ફાટો છે ભારત તરફ જે લોકો આવ્યા એ લોકોને આપણે આર્યો કીધા શું કીધા દોસ્તો આર્યો મતલબ કે આર્યોનું આગમન આજ આર્યોના આગમન બાદ આપણા દેશને આર્યવ્રત તરીકે આપણે ઓળખ્યો રાઈટ એ સાહેબ આ કઈ રીતના આનો સમજણું આ અમે ક્યાંય ભણ્યા જ નથી રાઈટ ઘણા છોકરા એવા છે જે સામાન્ય તૈયારી કરતા કદાચ નહીં ખબર હોય તો દોસ્તો હું તમને જણાવું કઈ રીતના ખ્યાલ પડે છે આ બોગુસ કોઈનો એક બહુ મોટો એવો અભિલેખ મળ્યો અને એ અભિલેખમાં આપણા જે દેવતાઓ હતા એ બધા જ દેવતાઓનું વર્ણન એમાં જોવા મળ્યું એમાં વરુણ જોવા મળ્યો એમાં અગ્નિ જોવા મળ્યો એમાં ઇન્દ્ર જોવા મળ્યો એટલે આપણને ખબર પડ્યું લે આ તો બધું હરખું જ છે હેને ચીરીને કદાચ જો તો લાલ જ રંગ છે આગળ જઈએ સાહેબ એમ નહીં બીજું કંઈક એક્ઝામ્પલ આપો તમને ખબર પડે દોસ્તો ત્રણેય જે વિસ્તારો છે એ વિસ્તારોમાં બોલાતી ભાષાઓ લઈએ કદાચ આપણે તો એ ભાષાઓમાં પણ સામ્યતા જોવા મળી જેમ કે તમે અંગ્રેજીમાં ફાધર કયો છો રાઈટ એ જ આગળ આવે તો એને પેટર કહેવાય એ જ પેટર થી આગળ આવ્યું તો એને આપણે શું કહીએ છીએ પિતૃ સમજાય છે મધર છે રાઈટ તો માતૃ છે એ સામ્યતા આપણને જોવા મળી અને એ સામ્યતાઓ ઉપરથી આપણે નક્કી કર્યું એટલે મેં ઇતિહાસકારોએ નક્કી કર્યું દોસ્તો કે આર્યો જે છે એ આર્યોનો જે વર્ગ એક આવ્યો હતો એ આ 3 ભાગોમાં વિભાજિત થયો છે સમજવા જેવી વાત છે અને બહુ સરસ એવી વાત છે ઇતિહાસને જાણો સાહેબ મારે જરાય શું કહેશું ઉતાવળ નથી બરાબર તમને ઉતાવળ ન જોઈએ શાંતિથી આપણે ભણશું સરસ એવું ભણશું સીધું મગજમાં ચડે ચોપડીમાં ન ચડાવતા ખોપડીમાં ચડાવજો ચોપડી તમારે સામે લઈને આવ્યો છું સીધું ખોપડીમાં ચડાવવાનું થાય છે કારણ કે એ નથી જવાનું ક્યારે સિંધુ નામની નદી એક પ્રવાહિત થાય છે સિંધુ એટલે સાહેબ બહુ મોટી એવી નદી 2880 કિલોમીટરનું આ નદીનું વહેણ છે રાઈટ 2880 ચીનમાંથી નીકળી ચીનના તિબેટ પ્રાંતમાંથી નીકળી ભારતમાં આવે ભારતના તે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જાય છે અને ભારતના પાકિસ્તાનમાં જાય કારણ કે આપણે લઈ લેવાનું બહુ જલ્દી સમજાય છે રાઈટ આ નદીની જે ઉપશાખાઓ છે જેમાં ઝેલમ છે ચિનાબ છે રાવી છે બિયાસ છે સતલજ છે ચૂ છે રાઈટ ગોલમ છે પછી ગિલગિત છે
બરાબર. આવી ઘણી બધી નદીઓ છે. દ્રાસ્ક છે, હુંજા છે, તોચી છે, સોહન છે, કાબુલ છે. નથી યાદ રાખવી એટલી બધી, આપણે ભણશું જ્યારે ભણીએ ત્યારે. પણ આ બધી જ નદીઓના કારણે આ ક્ષેત્ર ઉપજાવ હતો. 5 નદીઓનો સમૂહ અને 5 નદીઓના કારણે બનતો આ વિસ્તાર જે છે, જેને આપણે પંજાબના નામે ઓળખીએ છીએ દોસ્તો. આજે આ પંજાબ પાકિસ્તાનમાં અવેલેબલ છે. પાકિસ્તાનમાં વધુ આપણા પંજાબનો જે વિસ્તાર છે બહુ ઓછો છે. આ 7 નદીઓ જે છે ને, એ 7 નદીઓમાં મુખ્ય 5 નદીઓ દ્વારા બનાવેલું મેદાન પાકિસ્તાનમાં છે. સમજાય છે? અને એ પાકિસ્તાનના આ સમૃદ્ધ વિસ્તારમાં આર્યોને ખબર પડી કે લે અહીંયા તો રહેવા જેવું ખરું. એટલે સૌથી પહેલા એ લોકો આવીને ક્યાં વસ્યા? પંચ નદીઓ એટલે કે પંજાબનો જે ક્ષેત્ર છે ત્યાંથી. સમજો, મજા આવી વાત છે. ત્યાંથી આગળ કોક ગયું હોય છે, હે ને, એક કાળુભાઈ નામનો વ્યક્તિ પછી ખેતી કરતો કે પછી ઢોરા ચરાવતો અહીંયા આવી ગયો અને પાછો આવીને કે આયલા ત્યાં તો એક જબરદસ્ત એવી નદી જાય છે, 25 કિલોમીટર એનું વહેણ છે, નામ એનું ગંગા છે. શું નામ છે? ગંગા છે. અને આ વિસ્તારમાં રહેવા જેવું ખરું. એટલે હવે એ લોકો જે છે, એ લોકો પંજાબ પ્રાંતને મૂકી અને કેની કોર આવ્યા? ગંગા નદીના મેદાનોમાં આવ્યા. અને આ ગંગા નદીના મેદાનોમાં જ્યારે આ ભુરાવ ઘૂસે છે દોસ્તો, તો યાદ રાખવા જેવી વાત એ છે કે એ સમયે હવે જે ઓલું કબીલાઈ શાસન હતું, આજે અહીંયા તો કાલ પછી પેલી જગ્યાએ, પરમદીત પેલી જગ્યાએ, એવી રીતના રહેતા. પેલાના જૂના મૂવી જોયા હોય ને તો તમને ખ્યાલ હોય તો બંજારા આવે, હે ને, એનો સરદાર હોય આવી રીતના એક કાળા કલરનું ઓલું ટીલું બાંધીને જ બેઠો હોય. એક સાઈડ એને દેખાતું જ ન હોય, વન સાઈડ હોય એની. સમજાઈ ગયું? અને પછી નાચતા હોય ને ગાતા હોય ને એવું બધું હોય. માથાકૂટ કરીને કોકને ઉપાડ્યા હોય ને હીરાન બાંધો હોય ને હીરાન ભાઈને ખબર પડે એટલે આ મારો ભાઈ છે, આમ ચકદું બહાર નીકળે એટલે, અને પછી હોંકડ તોડીને મારે. રાઈટ? હવે જે વણઝારાઓ છે, એક જગ્યાએ રહે, ત્યાંથી બીજા જગ્યાએ જાય, ત્યાંથી ત્રીજા જગ્યાએ જાય, એવી રીતના કબીલાઈ શાસનમાં પહેલા આ આર્ય લોકો રહેતા હતા. સમજાય છે? પછી ખબર પડવા લાગી કે ના એવું ન કરાય, આ નથી કરવાનું થતું, હવે આપણે સ્થાયી જીવન જીવવું છે. સમજાઈ ગયું? એટલે પરસોત્તમભાઈ ને ઉત્તમભાઈ બધા ભેગા થાય અને એક જ વિસ્તારમાં રહેતા થઈ ગયા દોસ્તો. આવા અલગ અલગ પેલા કુલ બને, રાઈટ, ત્યાંથી આગળ જઈને ગ્રામ બને, રાઈટ, ત્યાંથી આગળ જઈને 20 બને, રાઈટ, અને 20 થી આગળ જતા જાઓ એટલે છેલ્લે આવશે મહાજનપદ. શું આવશે દોસ્તો? મહાજનપદ. અને એવા ટોટલ 16 જેટલા મહાજનપદો હતા. મને એટલી ખબર પડે, કોઈ પણ વિષય ભણો ને તમને પ્રાઇમરી બાબતો એની ખબર હોવી જોઈએ. જો એ નથી ખબર ને તો તકલીફ છે. રાઈટ? વૃદ્ધિ પામીને વૃદ્ધ થા, કા પછી સર્વસ્ત તોડી અને તું બુદ્ધ થા. જાણી લેવાનું, જેટલું મળે એટલું મને ખબર પડે. ચલો, તો હવે એ લોકો ક્યાં આવ્યા? તો કે ગંગા નદીના મેદાનમાં આવ્યા. હવે શું થવા લાગ્યું? તો કે ક્ષેત્ર વિસ્તાર જે છે એ જીતવાની લાલસાઓ જાગવા લાગી અને એટલા જ માટે પોતાના ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં આક્રમણ કરવા લાગ્યા. રાઈટ? કોકની જમીન એ રાજાને હરાવે, રાજાની રાણીને લઈને આવી જાય, એને ભેગું લગ્ન કરે, એને ભેગું વિવાહ કરતા. પેલા એવું બધું રહેતું કે રાજા હારે એટલે રાજાની રાણી જે છે એના વિવાહ કોની સાથે થાય? જે તે જીતેલા રાજા સાથે થાય. સમજાય છે? તો એવું બનવા લાગ્યું. અને અંતે પછી આપણી ભારતીય સંસ્કૃતિ જે છે, ભારતીય સંસ્કૃતિમાં આ જ ઇતિહાસમાં 16 મહાજનપદોમાંથી એક મહાજનપદ જે છે એ મહાજનપદે પોતાનું અસ્તિત્વ જમાવ્યું અને એનું નામ છે મગધીરા, એટલે કે મગધ. એને મગધીરા નહીં, આ તો યાદ રાખવા માટે. મગધ જે છે એ મગધે પોતાનો સામ્રાજ્ય વિસ્તાર કરી અને પોતાના સીમાડાઓ મજબૂત કર્યા. અહીંથી આવે એટલે શોટ લાગે 100%. સમજાય છે? હવે એ મગધ જે છે, એ મગધમાં મેં તમને કીધું હતું કે સાહેબ મગધમાં અલગ અલગ વંશો આવ્યા હતા. કયા કયા આવ્યા હતા? 3 વંશો આપણે જોયા હતા. સૌથી પહેલા હર્યક નામનો વંશ આવ્યો હતો. ત્યારબાદ કોણ આવ્યું હતું? શિશુનાગ નામનો વંશ આવ્યો હતો. અને ત્યારબાદ કયો આવ્યો હતો દોસ્તો? નંદ નામનો વંશ. નંદ નામના વંશના છેલ્લા રાજા ધનાનંદને હરાવી. કોને હરાવી? રાજા ધનાનંદને હરાવી અને ચંદ્રગુપ્ત કાકા જે છે એ ચંદ્રગુપ્ત કાકા મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરે. ત્યાંથી આપણને આધારભૂત ઇતિહાસ આપણને ખબર પડવા માંડે કે હા સાહેબ આવું બધું કંઈક છે. સમજાય છે? એટલે મેં આજથી 5 લાખ વર્ષથી લઈ અને આપણે 321 સુધી પોગાડી દીધું. ઈસવીસન પૂર્વે 321. આજથી 2500 વર્ષ સુધીનું સમજાઈ દીધું છે. તો 2500 સુધી આટલી વારમાં આવી ગયો હોય તો બાકી તો કેટલી વારમાં ખતમ કરી દઉં તમને ખબર જ છે ને, હે ને? રાઈટ? સમજાઈ જાય છે બધું, કાંઈ ચિંતા કરતા નહીં. આટલું ક્લિયર છે. આમાં કોઈને વાંધા વચકા ખરા? એનીબડી? ચલો, નો બડી ને? ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ બડી. અને એ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 2. જો આપણી 6ઠ્ઠા ધોરણનું પુસ્તક છે, આવા જ પુસ્તકમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે, છતાંય આપણને નથી આવડતા હોતા. એ આપણું દુઃખનું કારણ હોવું જોઈએ. મહાજનપદોની રાજધાની
એ રાજધાનીને યોગ્ય રીતના જોડવાની છે. આ પ્રશ્ન હમણાં જ તે ક્લાસ 3 ની એક્ઝામમાં પૂછાઈ ગયો અને હડકતો પ્રશ્ન રહ્યો હતો. એક છે અંગ, એક છે મલ્લ, એક છે વત્સ અને એક છે સુરસેન. ત્યારબાદ છે મથુરા, ચંપા, કુશીનારા અને કોશાંબી. ચલો આપણે આપણામાં ધ્યાન દેશું, આપણે બીજી કોઈ વાતોમાં ધ્યાન નહીં દઈએ સતીપાલભાઈ, બરાબર ને. આપણું કામ શું હોવું જોઈએ? રાઈટ, એ લોકોને ઇગ્નોર કરવાના, બરાબર ને. મસ્ત ભણીએ છીએ ને, સમજી જવાનું, ઘણી વસ્તુ સમજતું રહેવાનું ભાઈ. ચલો, યાદ આવી ગયું ને બધું? ચલો, આપણા ઘરમાં 5 વ્યક્તિ હોય ને તોય હરખા નથી હોતા બધા, રાઈટ. કોક તો હોય જ છે, સમજાય ને? ચલો, એટલે એવું તો રહેવાની, આ પ્રકૃતિનો નિયમ છે સાહેબ. લગભગ લોકો ઓપ્શન એ તરફ જાય છે કે સાહેબ ઓપ્શન એ કરી નાખો, રાઈટ. તો તમે જેટલા લોકો જોડાયેલા છો ને બધા કહો છો જે ઓપ્શન એ સાચો છે, એ લોકોને કહીશ કે હા તમે અહીંયા એકદમ પરફેક્ટલી કરેક્ટ છો, કે ઓપ્શન એ માં જે પહેલું એ આપ્યું છે કે અંગની રાજધાની કઈ હતી દોસ્તો? તો કે ચંપા હતી. ત્યારબાદ મલની રાજધાની કઈ હતી? કુશીનારા. આ તો ક્યાંક તમે સાંભળ્યું હશે કદાચ, કોઈ ભગવાન સાથે જોડાયેલી વાત છે એટલા માટે. ત્યારબાદ સુરસેન જે છે એ સુરસેનની રાજધાની કઈ હતી? તો કે નહીં, વત્સની રાજધાની કઈ હતી? કોશાંબી. અને સુરસેનની કઈ હતી? તો કે મથુરા હતી. કઈ રાજધાની હતી? મથુરા હતી. એને લોક કરી દીધું, તાળો મારીને ચાવીનો ઘા કરી દીધો ભાઈ કેદુનો. મહાજન પદો યાદ રાખવા માટે ટ્રીક બનાવીશ, કંઈક બનાવશું. ચલો આપણે, મારા પર ભરોસો છે ને તમને? મારા પર ભરોસો છે કે કેમ? સોનું, તને મારા પર ભરોસો છે કે છે ને? યાદ રખાવી દઈશી, ફાઇનલ છે. 16 મહાજન પદો તમને આવનારી 15 મિનિટમાં તમને 16 મહાજન પદ હશે. હવે બોલો, એક વખત કહી દો કે હા સાહેબ, ના ના વિશ્વાસ છે એટલું લખી નાખો એટલે મને મજા આવે. ચલો, તમારું સાચું ને? ઓકે, બસ તો પછી બસ 16 મહાજન પદ કદાચ તમે કોઈ દી યાદ નહીં રાખ્યા હોય, બરાબર ને. હું યાદ રખાઈ દઈશ, એ મારી જવાબદારી. ચલો, ઓકે. તો ઓપ્શન એ જે છે ઓપ્શન એ સાચો હતો. હવે સાહેબ મેઇન જેના લગ્ન છે ને એ લગ્નમાં આપણે બધા સાફો બાંધીને આવી ગયા છીએ અને આ 16 મહાજન પદો છે. 16 મહાજન પદોની રાજધાની આપણે ક્રમશઃ જોઈ લઈએ. મહાજન પદની વાત કરીએ તો એક છે અંગ. શું આપેલું છે? તો કે મહાજન પદ, એની રાજધાની અને વર્તમાન કયો વિસ્તાર છે તે. અંગની રાજધાની કઈ હતી દોસ્તો? અંગની રાજધાની ચંપા હતી, જે પૂર્વ બિહારમાં સ્થિત છે, રાઈટ. ત્યારબાદ છે વજ્જી, અને વજ્જી જે છે એની રાજધાની વૈશાલી હતી, અને વૈશાલી જે છે એટલે કે આજનું ઉત્તર બિહાર જે છે, ઉત્તર બિહારનો વિસ્તાર. ઓકે. ત્યારબાદ છે મગધ. મગધની રાજધાની કઈ હતી? તો કે ગિરિવ્રજ અને રાજગૃહી. આ કદાચ ખબર હશે કારણ કે આપણે મગધ સામ્રાજ્ય ભણતા એટલા માટે. દક્ષિણ બિહારનો વિસ્તાર. હવે તમે અહીંયા તરત શોક થઈ ગયા છો સાહેબ સીધે સીધું કેમ? આમ સીધે સીધું કેમ તમે ઉપાડ લીધું? બરાબર, તમે આ બે કેમ કાપી નાખ્યા? તો જો દોસ્તો, એટલા માટે કાપી નાખ્યા કે આ એકડે 1, આ બગડે 2 અને આ ત્રગડે 3. આ 3 એવા મહાજન પદો છે જે બિહારમાં અસ્તિત્વ ધરાવતા હતા. ક્યાં ધરાવતા હતા? બિહારમાં અસ્તિત્વ. ધીમે ધીમે વધુ આવશે, ચિંતા કઈ કરતા નહીં. ત્યારબાદ વાત કરીએ મલની દોસ્તો. તો મલની કુશીનારા છે, ગોરખપુર આસપાસનો વિસ્તાર, ઉત્તર પ્રદેશનો વિસ્તાર. ગોરખપુરથી કોણ છે તમને ખ્યાલ છે? હે? यूपी में काबा, यूपी में बाबा. चलो, तो गोरखपुर आसपासનો પ્રદેશ જે છે, ઉત્તર પ્રદેશનો વિસ્તાર, ત્યાં મલ હાલ જે કુશીનારા છે એની રાજધાની અને હાલનું ગોરખપુરનો વિસ્તાર. ત્યારબાદ છે કાશી. આ કાશી બધાને ખબર છે, વારાણસીની રાજધાની છે, બરાબર. અને આજનું વારાણસી ઉત્તર પ્રદેશ. દોસ્તો મને એટલી ખબર પડે, કદાચ મને પૂછે ને કે આ બધામાંથી તમારે એક મહાજન પદ વિશે પૂછવાનું છે, હું કાશી પકડીને ઉભો રહી જાઉં. શું કામ સાહેબ એવું? શું કામ તમે કહો છો કે તમે આ ઉભો રહી જાઓ? એની પાછળનું કારણ કહું દોસ્તો, કે કાશી જે છે, કાશીમાં કાશી વિશ્વનાથ મંદિર આવેલું છે વારાણસીમાં, અને એનો ભવ્ય જીર્ણોદ્ધાર નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો છે. આપણા કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર ને બધા લોકો ત્યાં ગયા હતા, તમને ખ્યાલ હશે, રાઈટ. તો ઘણા રૂપિયાના ખર્ચે એક મંદિરનો જીર્ણોદ્ધાર થયો છે. તો એ જીર્ણોદ્ધાર થયો છે એટલા માટે કદાચ આમાંથી કરંટ રિલેવન્ટ પૂછાય, હંમેશા યાદ રાખવાનું. ચર્ચામાં હોય ને પૂછાવાની સંભાવનાઓ મેક્સિમમ રહેતી હોય છે, રાઈટ. ઇઝરાયલનું યુદ્ધ થતું હોય, પેલેસ્તીનનું યુદ્ધ થતું હોય, રશિયા યુક્રેનનું યુદ્ધ થતું હોય, તો એમાંથી બોર્ડરના પ્રશ્ન પૂછાય જ તે. તમને 770 વાર વેબ સંકુલ કહે છે કે ભાઈ આવા પ્રશ્નોને ધ્યાન દેજો, છતાંય તમે એમ કે નહીં, ઈ અહંગ્રો કાઢ નાખવાનો છે આપણે. સમજાય છે? ઝૂમ કરવાની જરૂર નથી, હું બોલું છું, લખી નાખવાનું. ચલો, ત્યાંથી આગળ જઈએ. કૌશલ. કૌશલ જે છે, કૌશલની રાજધાની શ્રાવસ્તી હતી અને અયોધ્યા હતી. કઈ નદીના કિનારે છે અયોધ્યા? મને જાણ કરજો. અવધ એટલે કે આજનું ઉત્તર પ્રદેશના અવધનો વિસ્તાર છે, એ જગ્યા પર કૌશલ હતી. ત્યારબાદ છે વત્સ
અને વત્સની રાજધાની કોસાંબી હતી. પ્રયાગરાજ આસપાસનો પ્રદેશ ઉત્તર પ્રદેશ. ચૈદી નામનું મહાજનપદ, રાઈટ. સુક્તિમતી એની રાજધાની. યમુના અને નર્મદા વચ્ચેનો જે વિસ્તાર, મધ્ય ભારતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં હતી. યાદ રહી ગયું કે નહીં? નથી યાદ રહ્યું? કાંઈ વાંધો નહીં, યાદ રખાવીશ, તમારે રાહ જોવી પડશે થોડીક. ચલો, ત્યારબાદ પાંચાલ બધાને ખ્યાલ છે. અહિછત્ર અને કામ્પિલ્ય, રાઈટ. બદાયુ બરેલી આસપાસનો ઉત્તર પ્રદેશનો વિસ્તાર. મિત્રો મારા ઉભા રહી જાઓ થોડીક વાર. એને સાહેબ પાંચાલ પ્રદેશ એટલે તો સાહેબ હવે સુરેન્દ્રનગર સુધીનો વિસ્તાર. હવે તમે ખોટું ભણાવો છો. પાંચાળી આઈ નહીં, અર્જુને ઓલી માછલીની આંખ ટાંકી દીધી હતી ને, એ પાંચાલ વિસ્તારમાં ટાંકી દીધી હતી. એ તો અમારા સુરનગરનો વિસ્તાર. 5 ઋષિઓ, ઓદિત્ય, ગાવિલ, બૃહસ્પતિ, અંગિરા અને કણવ, આ 5 ઋષિઓએ વિસ્તારને પવિત્ર કર્યો એટલે પાંચાળ થયો. બહુ સાચી વાત છે. પરંતુ જ્યારે તમે હિન્દી પુસ્તકો વાંચશો દોસ્તો, એમાં તમને પાંચાળ પ્રદેશ એટલે અહિછત્ર કામ્પિલ્યની રાજધાની, બદાયુ બરેલીનો વિસ્તાર. સમજો આ વાતને. ત્યાંથી આગળ જઈએ સુરસેન. સુરસેનની રાજધાની કઈ દોસ્તો? મથુરા. મથુરા આસપાસનો વિસ્તાર. હાલે મથુરા છે તે ઉત્તર પ્રદેશમાં. મથુરા કઈ નદીના કિનારે? તમે મને જણાવજો. મથુરા કઈ નદીના કિનારે સ્થિત છે? તમારે મને કહેવાનું છે. ત્યારબાદ છે કુરુ. કુરુની રાજધાની હતી ઇન્દ્રપ્રસ્થ, હાલનો દિલ્હી અને મેરઠ આસપાસનો વિસ્તાર. અશ્મક નામનું એકમાત્ર દક્ષિણ ભારતમાં સ્થિત એવું એક મહાજનપદ હતું. અને પોડન્યા જે છે એ એની રાજધાની હતી દોસ્તો. ગોદાવરી નદીના કિનારે, ગોદાવરી નામની નદીના કિનારે આ મહાજનપદ અસ્તિત્વ ધરાવતું હતું. અવંતી, તો કે હા સાહેબ, અવંતી નરેશ સાથે ઓલા યશોવર્માન, નરવર્માન, માળવાન, આ બધો વિસ્તાર કદાચ તમે ગુજરાતના ઇતિહાસમાં, ગુજરાતના પ્રારંભિક ઇતિહાસ ભણતા હોય તેમાં તમે ક્યાંક સાંભળ્યો હશે. તો એ અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું તમને ખબર, સિદ્ધરાજ જયસિંહે. ત્યારબાદ છે મત્સ્ય, તો કે વિરાટનગર, જયપુર, રાજસ્થાન પાસેનો વિસ્તાર છે. ત્યારબાદ છે ગાંધાર, તક્ષશિલા, પેશાવર અને રાવલપિંડીનો વિસ્તાર. ત્યારબાદ છે કંબોજ, તો કે લાજપુર એટલે કે નૈઋત્ય કાશ્મીર આસપાસનો વિસ્તાર. યાદ રહી ગયું કે નહીં? નથી યાદ રહ્યું સાહેબ. યાદ રખાવાની જવાબદારી લીધી છે સાહેબ. 100% પૈસા પાછા એવું તમને મેં કીધું છે. તો બધા જ મહાજનપદો તમારી સામે મૂકી દીધા. પહેલા જોઈ લીજો. પ્રશ્ન હું તમને પૂછું એવો કે સાહેબ, મહાજનપદો અસ્તિત્વ ધરાવે છે એ અમને ખબર છે, પણ મહાજનપદો જે છે એ કયા પુસ્તકોમાં વર્ણવ્યા છે? જેમ કે જિલ્લા માટે સારું પુસ્તક હોય તો મારું, ખાલી વાત થાય છે. તો એવી રીતના મહાજનપદો જે છે એ મહાજનપદો અસ્તિત્વ ધરાવે છે એનું વર્ણન કેમાં જોવા મળે? એ સમય દરમિયાન જૈનિઝમ અને બૌદ્ધિઝમની શરૂઆત હતી. તો જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના 2 ગ્રંથો છે. બૌદ્ધ ધર્મનો અંગુત્તર નિકાય નામનો ગ્રંથ છે. કયો ગ્રંથ છે? અંગુત્તર નિકાય નામનો ગ્રંથ આપણને જોવા મળશે. જ્યારે જૈન ગ્રંથ છે ભગવતી સૂત્ર. આ બંને પુસ્તકોમાં આપણને 16 મહાજનપદોની વાતો જાણવા મળે છે. સ્ટોરી બનશે, બધું બનશે, ચિંતા કઈ કરતા નહીં. પહેલા જાણી લો. મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, દક્ષિણ ભારત, ઉત્તર પ્રદેશ અને ભારત બહાર. ઓકે, ચલો પેલા ભારત બહાર હોય ને હું તમને કહી દઉં. ઓકે, કોઈ વયા ન જતા? ચલો, આ આપણું ભારત છે, રાઈટ? ઓકે, હવે આ ભારતની બહાર કદાચ આપણે જઈએ તો આપણને 2 મહાજનપદો જોવા મળ્યા. કેટલા મહાજનપદો જોવા મળ્યા? 2 મહાજનપદો જોવા મળ્યા. કયા 2 મહાજનપદો? એક છે ગાંધાર. કયું હતું? ગાંધાર. અને હજી એક હતું. 2 મહાજનપદો જોયા હતા જે આપણે ભારત જે છે એ ભારતની ઉત્તરે, ભારત જે છે એ ભારતના ઉત્તરી વિસ્તારમાં આપણે જોયું હતું. કયા કયા જોયા હતા? એક હતું ગાંધાર અને એક હતું કંબોજ. ઓકે, ચલો ડન સાહેબ. ત્યાંથી નીચે આવીએ. કદાચ તમને મધ્યપ્રદેશના વિસ્તારમાં જાઓ તો મધ્યપ્રદેશના વિસ્તારમાં તમને અવંતી એટલે કે માળવાનો, અવંતીનો જે વિસ્તાર છે જોવા મળે. એટલે એના ઉપરથી તમને યાદ રહી જાય. 2-4 મહાજનપદો એવા છે જેને આપણે યાદ રાખવાનું છે. જેમ કે દક્ષિણમાં જાઓ તો અસ્મક, કોને યાદ ન રહે? એકમાત્ર છે એટલા માટે યાદ રાખવાનું. અસ્મક એકમાત્ર છે એટલા માટે યાદ રાખવાનું છે. દોસ્તો, આટલા બધા મહાજનપદોમાં બિહારમાં ટોટલ 3 મહાજનપદો હતા. 8 જેટલા મહાજનપદો ઉત્તર પ્રદેશમાં હતા. 1 મહાજનપદ રાજસ્થાનમાં સ્થિત હતું. 1 મહાજનપદ મધ્યપ્રદેશમાં સ્થિત હતું. 1 મહાજનપદ જે છે હાલનું તેલંગાણા, મહારાષ્ટ્રનો જે વિસ્તાર છે ત્યાં સ્થિત હતું. અને 2 મહાજનપદો ભારતની બહાર સ્થિત હતા.
ગણો જોઈએ 8 9 10 11 12 13 14 15 અને 16 16 થઈ ગયા 16 થઈ ગયા હા સાહેબ ચલો ખબર પડી ગઈ બાકી બધો ખીચડો અહીંયા છે શું કામ છે એની પાછળનું કારણ ગંગા નામની નદી એકદમ ફળદ્રુપ નદી એના કારણે આપણને યાદ રહે છે સાહેબ તમે કઈક ટ્રીક દેવાના હતા જો અવંતી આપણને યાદ રહી જવાનું છે મધ્યપ્રદેશમાં મત્સ્ય યાદ રહી જવાનું છે રાજસ્થાનમાં અસ્મક યાદ રહી જવાનું છે દક્ષિણ ભારતમાં આ બેને યાદ રાખો ગાંધાર અને કંબોજ ગાંધાર અને કંબોજ યાદ રહી જાય એમ જ છે બાકીના આ રહ્યા ને આ જ અઘરા છે અને આને યાદ રાખવાની જવાબદારી મેં લીધી છે ચલો આપણે આવીએ દોસ્તો two or more cells groups together and form tissue બે કરતા વધારે કોષો ભેગા થઈ અને શું બનાવે છે દોસ્તો તો કે સાહેબ પેશી બનાવે છે બે થી વધારે પેશી ભેગી થઈને અંગ બનાવે બે થી વધારે અંગ ભેગા થઈને તંત્ર બનાવે છે એક સિસ્ટમ બનાવે છે દોસ્તો બે થી વધારે સિસ્ટમ ભેગા થઈને મનુષ્યનું શરીર બનાવે સાંભળ્યું કે નહીં આવું સાહેબ આવું તો સાંભળ્યું છે રાઈટ હવે સમજો આખી વાતને તો પછી એક અંગ છે અને એ છે મગજ શું છે અંગ છે ને એક છે મગજ આપણે કહેવાનું ભાઈજીનું મગજ બિહારમાં છે ભાઈજી જે છે એ ભાઈજીનું એક અંગ બિહારમાં છે પેલાના લોકો હતા ને હેને કે સર કટે ઓર ધર લડે વો રાજપૂત એવી રીતના એ ભાઈજીનું અંગ ક્યાં પડ્યું દોસ્તો કે ભાઈજીનું એક અંગ બિહારમાં પડ્યું કોઈને વાંધો કરવામાં યાદ રેક નો રે ભાઈજીનું એક અંગ બિહારમાં પડ્યું છે ભાઈજી એટલે વજ્જી સમજો ભાઈજી એટલે વજ્જી ઓકે અંગ તો કે અંગ ખબર જ છે આપણને અને પછી શું છે તો કે મગજ એટલે કે મગજ રાઈટ ડન કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે કાશી છે કૌશલ છે મલ્લ છે વત્સ છે કુરુ છે પંચાલ છે સુરસેન છે અને ચૈદી છે આટલું છે ઓકે હવે જો દોસ્તો હું એક ટ્રીક આપું છું કૌશલા નામની એક દાસી છે કોણ છે દોસ્તો કૌશલા નામની એક દાસી છે એ કૌશલા નામની એક દાસી સાથે મલ્લ નામના વત્સને મલ્લ નામનો એક વત્સ છે વત્સ એટલે શું થાય દોસ્તો વત્સ એટલે શિષ્ય થાય એના ગુરુએ મલ્લ નામના વત્સને કીધું તો કે તું કૌશલા નામની દાસી સાથે 14 વર્ષ કેટલા વર્ષ 14 વર્ષ તું પાંચાળમાં વહી જા ભાઈ ક્યાં વહી જવાનું કીધું પાંચાળમાં વહી જવાનું કીધું રાઈટ આ પાંચાળ આવી ગયું રાઈટ અને ચૈદી એટલે 14 વર્ષ આવી ગયું આવું કોણે કીધું તું તો કે એક ગુરુએ કીધું તું એ ગુરુનું નામ શું હતું તો કે સુરસેન હતું કોણ હતું દોસ્તો સુરસેન નામના ગુરુ રાઈટ પ્રોમિસ સાથે અને એકદમ નિખાલસતાથી એક વાત કહું દોસ્તો આ બંને સૂત્ર જે નીકળ્યા ને અત્યારે નીકળ્યા મને મારા પર ભરોસો હતો હું તમને યાદ રખાઈ દઈશ મને મારા પર ભરોસો હતો ગમે એમ કરીને હું મેળ પાડી દઈશ હવે યાદ રાખો ઓકે ઓલા ખાચરભાઈ જે શોર્ટકટ દીધી ને એની શોર્ટકટ લેવી પડે V2A3M3K4 GPSC ભાઈ આને પછી યાદ રાખવાનું હું હતું ને એ પાછું કરવું પડે રાઈટ ચલો દાસી સાંભળી અને રમા યાદ આવી ગઈ ભાઈ ભાઈ કલાપી યાદ આવી ગયા ને કે જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં યાદી ભરી છે આપની હે ને ચલો હા બધાને મજા આવે છે યાદ રહી જાય એમ છે ફરી એક વખત મલ્લ નામના વત્સને એના ગુરુએ શું કીધું કે કૌશલા નામની દાસી સાથે તું 14 વર્ષ પાંચાળમાં વહી જા કોણે કીધું ગુરુ સુરસેને કીધું ઓકે કારણ કે આ બધાને મારી નાખે છે કે બિહારમાં નો રે ભાઈ તું કેમ તો કે સાહેબ તમને ખબર છે ભાઈજીને કાપી નાખ્યા ભાઈજીનું એક અંગ બિહારમાં પડ્યું છે ક્યાં પડ્યું છે ભાઈજીનું એક અંગ બિહારમાં પડ્યું સાહેબ 8 + 3 એટલે 11 થાય મેથ્સનો શિક્ષક જરાય નથી હું સાહેબ મેથ્સના આપણે ખૂબ સારા એવા શિક્ષક છે બરાબર ને બંને ભાઈઓ ખૂબ સારી રીતના ભણાવે છે તો 8 + 3 એટલે 11 થાય હું એમ કહું છું કે બાકીના તો યાદ રહી જ જાય ને સાહેબ અસ્મક કોને યાદ નથી રહેવાનું બધાને યાદ રહેવાનું એકમાત્ર દક્ષિણમાં છે એટલા માટે કામ્બોજ અને ગાંધાર કેમ નહીં યાદ રાખવું પડશે ભારતની બહાર છે એટલા માટે અને મત્સ્ય યાદ રહી જાય ને અવંતી યાદ રહી જાય ના રોજ નથી આવતો બરાબર ને હું જાપતાન જેમ આવું છું તમે કયો છો ચલો જો બીજી વાતો અહીંયા ન કરતા અહીંયા આપણી જ કરવા આવવાની એને નકર એવો શ્રાપ દઈશ ને તમે જ્યારે તમે જોવા જઈશો ને એટલે સામેવાળી જે છોકરી હશે ને એ ચાલે નહીં આવે કે મમ્મી તમે દે માર નથી જોવે ત્યાં ના પાડી દેજો એવો શ્રાપ દઈ દઈશ સમજો સમજાય છે ચલો હું સાઈડમાં આવ્યો છું સ્ક્રીનશોટ ખેંચી લ્યો ચલો
થઈ ગયું કમ્પ્લીટ? ડન ને? ઓકે ઓકે, ચલો. એટલે કહું છું રહી જઈશું નકામ. ચલો પ્રશ્ન પૂછું છું, અને પ્રશ્ન એ છે દોસ્તો, તમારે મને કહેવાનું છે કે 16 મહાજન પદો છે, એ 16 મહાજન પદોની માહિતી આપણને ક્યાંથી મળે છે? કયા ગ્રંથોમાંથી આપણને 16 મહાજન પદોની માહિતી મળે છે? 16 મહાજન પદોની માહિતી કેમાંથી મળે છે? જલ્દીથી કહેજો. 16 મહાજન પદોની માહિતી ચોથી મળે હલ્યા? જલ્દી જવાબ દેજો. કેમાંથી મળે? 2 ગ્રંથો હતા. સર લેક્ચરની પીડીએફ ટેલિગ્રામમાં મળી જશે. ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે, મળી જશે દોસ્તો. ત્યાં 2 ગ્રંથો હતા. એક બૌદ્ધ ધર્મનો એક ગ્રંથ હતો અને એક જૈન ધર્મનો એક ગ્રંથ હતો. જૈન ધર્મનો ગ્રંથ હતો જેનું નામ હતું ભગવતી સૂત્ર. કયો હતો દોસ્તો? ભગવતી સૂત્ર. જ્યારે બૌદ્ધ ધર્મનો એક ગ્રંથ હતો અને એ હતો અંગુત્તર નિકાય. કયો ગ્રંથ હતો દોસ્તો? અંગુત્તર નિકાય નામનો ગ્રંથ હતો. ઓકે, ચલો કમ્પ્લીટ. સરસ સરસ સરસ, વેરી ગુડ. તો 16 મહાજન પદોની માહિતી આપણને મળી ગઈ. એમાં 2 ભારતની બહાર હતા દોસ્તો. આ ભારતની બહાર હતા એ 2 કયા હતા? એક હતું કામ્બોજ અને બીજું કયું હતું દોસ્તો? બીજું જે છે એ બીજું હતું ગાંધાર. રાઈટ? આ બંને આપણને બહાર જોવા મળ્યા. ત્યાંથી ભારતમાં આપણે જોયું તો ભારતમાં કેટલા વધ્યા? 14 વધ્યા. અને એ 14 માંથી તમને ખ્યાલ છે મત્સ્ય નામનું એક મહાજન પદ રાજસ્થાનમાં જોવા મળ્યું. રાઈટ? ત્યારબાદ એક આપણને દક્ષિણ ભારતમાં જોવા મળ્યું, હાલના તેલંગાણાના વિસ્તારમાં આપણને જોવા મળ્યું હતું. એ કયું હતું? અસ્મક. કયું હતું? અસ્મક હતું. બિહારમાં કેટલા હતા? બિહારમાં 4 હતા. મધ્યપ્રદેશમાં આપણને એક જોવા મળ્યું હતું અવંતી. અવંતી જે છે મધ્યપ્રદેશમાં જોવા મળ્યું હતું. બિહારમાં 3 જોવા મળ્યા હતા. આપણે શું કીધું દોસ્તો? ભાઈજીનું એક અંગ બિહારમાં પડ્યું છે, એટલે કે વજ્જી. ભાઈજી એટલે વજ્જી. ભાઈજીનું એક અંગ. કયું અંગ? તો કે સાહેબ મગધ જે છે, એટલે કે ભાઈજીનું મગજ બિહારમાં પડ્યું છે. ઓકે, ડન. ચાલો, યાદ રહી જાય છે ને? ખાતરી સાથે કહો, આંખ બંધ કરીને એક વખત એને રિમાઇન્ડ કરવાનો પ્રયત્ન કરો કે મને યાદ રહે છે કે નહીં. અને જો યાદ ન રહે સાહેબ ડોક્ટરને બતાવો, કાંઈક લોચો છે. ચલો ડન. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ આપણે. બાકીના હવે 8 લગતા ફરી ટાઈમ ખોટો લેવાઈ જશે. રાઈટ? કાશી, કૌશલ, મલ ને બધા છે. ક્વેશ્ચન નંબર 3 ઓન યોર સ્ક્રીન કે રાજાશાહી રાજતંત્રમાં બુદ્ધના સમયમાં કયું રાજ્ય શક્તિશાળી મહાજન પદ બન્યું હતું? કૌશલ, મગધ, અવંતી અને વત્સ. બધાને આન્સર આવડવાનો છે, મને ખબર છે. બધાને આનો આન્સર આવડવાનો. આનો આન્સર આપો સાહેબ. બસ કોન્ફિડન્સ જોઈ છે મને, તમારામાં કોન્ફિડન્સ જોઈ છે ભાઈ. મારું નામ અભિજીતસિંહ ઝાલા છે. ચલો ડન. ઓકે, બધા લોકો બી કે છે. અભિજીતસિંહ ઝાલા મારું નામ છે. પરિચય દેવોને મારો અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. ઓપ્શન બી મગધ. બધાને ખ્યાલ છે સાહેબ, મગધ જે છે મગધ સાચો આન્સર છે. હમણાં જ તમને કીધું કે આ 16 મહાજન પદો હતા, બધા ભેગું ફાઇટ કરી અને કોણી મારી અને મગધ નામનું જે મહાજન પદ હતું એ મહાજન પદે સામ્રાજ્ય વિસ્તાર કરી બધા વિસ્તારને પોતાના તાબા હેઠળ લઈ લીધો હતો. અને અહીંયાથી ને તે ઓલા 3 વંશો જે આપણે જોયા હતા, હર્યક, શિશુનાગ અને નંદવંશ જે છે એ નંદવંશ આપણે જોયા હતા. સાચો આન્સર મગધ હતો દોસ્તો. ચલો ત્યાંથી આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 4 તરફ જઈએ. ચોગડો તમારી સામે છે દોસ્તો. નીચેનામાંથી કયું રાજ્ય ગણ રાજ્ય કહેવાતું હતું? મગધ, કૌશલ, વત્સ કે પછી વૈશાલી? ક્વેશ્ચનને વાંચો, આન્સર કરો. ઓકે, ખૂટે સાહેબ 2000 છોકરાઓ તો હોવા જોઈએ. આ 1800 1900 છોકરાઓ, જેમની મજા. પ્રોમિસ આપું છું કન્ટેન્ટમાં કાંઈ નહીં ઘટવા દો. પ્રોમિસ આપું છું કે જે ભણાવીશ સીધું મગજમાં ચડે એવું ભણાવીશ. બસ ખાલી તમારે ટકી રહેવાનું છે અને તમારા માટે ટકી રહેવાનું છે. ચાલો, બધા લોકો ઓપ્શન ડી તરફ જાય છે. લગભગ લોકો ઓપ્શન ડી કે છે. અને કોણ કે છે સમજાતું નથી. જીગરભાઈ કે છે, અલ્પાબેન કે છે, ધ્રુવી કે છે, પૂજા કે છે, જિજ્ઞાસા, સેજલ, બરાબર ને, ચાવડા, બધા લોકોનો આન્સર જે છે આન્સર ઓપ્શન ડી કે છે. અને બધા સાચા છો સાહેબ. વૈશાલી જે છે વૈશાલી સાચો આન્સર છે. સાહેબ શું હતું આ ગણ રાજ્ય એટલે શું? આ ગણ રાજ્ય એટલે હું ઈ કયો અમને. તમને ખ્યાલ છે
કે મોટા મોટા રાજ્યો જે છે એ રાજ્યોએ શું કર્યું? એ રાજ્યોએ સત્તા પ્રાપ્તિની એક ભૂખ જાગે છે, એટલે નજદીકનો જે વિસ્તાર છે એ કોન્કર કરતા ગયા, ગમે ત્યારે છાપામાર કરે અને એ વિસ્તારને પોતાના હસ્તગત લઈ લેતા. હવે અલગ 1 2 3 4 5 નહીં, 8 થી 9 પાઠ્યપુસ્તક તો 10 કે છે, 10 જેવી અલગ અલગ જાતિઓનો સમૂહ છે એ ભેગો થાય છે અને એ અલગ અલગ રહેશે તો ખેંચાઈ જશે. ઓલું કે ને કે ભાઈ એક લાકડી તોડવી તો તૂટી જાય, પરંતુ આખો ભારો તોડો તૂટે નહીં. અને એ બધા ભેગા થાય છે ને એમ કહે છે કે આપણે સાથે મળીને રહેવું પડશે, નકર આપણે તૂટી જશું. એવા બધા જ 8 કે 9 પાઠ્યપુસ્તક 10 કે છે એ 10 અલગ જાતિઓનો સમૂહ ભેગો થાય છે અને એ ક્ષેત્ર વિસ્તાર જે છે એ ક્ષેત્ર વિસ્તારને આપણે ગણ રાજ્ય કહીએ. શું કહીએ દોસ્તો? ગણ રાજ્ય કહીએ. ગણ રાજ્ય. ગણ એટલે શું થાય? ગણ એટલે આમ જોઈએ તો સમૂહ થાય, બરાબર? અલગ અલગ સમૂહો છે, એ સમૂહો ભેગા થાય છે. XYZ ABCD 4 અલગ અલગ જાતિઓ છે, બધી ભેગી થઈ ગઈ, રાઈટ? તો સૌથી મોટો સળગતો પ્રશ્ન એ બને કે સાહેબ તો આ સમૂહનો વહીવટ કોણ કરશે? સાહેબ આ સમૂહનો વહીવટ કઈ રીતના થશે? તંત્ર દ્વારા થશે. કેના દ્વારા થશે? તંત્ર દ્વારા. અને એને આપણે ગણતંત્ર કહીએ. શું કહીએ દોસ્તો? એને આપણે ગણતંત્ર કહીએ છીએ, બરાબર? વજ્જી વૈશાલી જે છે, વૈશાલી એની રાજધાની. વેરી ગુડ, બરાબર, સાચા છો અહીંયા. તો એ ગણતંત્ર જે છે, ગણતંત્રમાં કેવું હોય દોસ્તો? તો કે ગણતંત્રમાં જે પણ XYZ ABCD વ્યક્તિઓને પસંદ કરવામાં આવે છે એ બધા જ વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓની પસંદગી કોણ કરશે? સામાન્ય માણસ કરશે. એ ચૂંટણી દ્વારા પ્રત્યક્ષ પરોક્ષ રીતના સભા ભરે ને સભાથી તે પોતાના રાજાને ચૂંટશે, પોતાના વહીવટી અધિકારીને ચૂંટશે. સમજાય છે? અને એનું એક સત્તા મંડળ હશે ને એ સત્તા મંડળ દ્વારા જે તે સત્તા જે છે એ સત્તા ચાલશે દોસ્તો. એને આપણે ગણતંત્ર કહીએ. કેવું તંત્ર કહીએ? ગણતંત્ર કહીએ. દોસ્તો યાદ રાખજો, આ વૈશાલી જે છે એ વૈશાલી સાચો આન્સર આમાં બનતો હતો. ઓકે, ચલો કમ્પ્લીટ જોઈ લઈએ આપણે એક્સપ્લેનેશન શું કહે છે, કવિ શું કહેવા માંગે છે કે રાજ્ય સત્તાક મહારાજ્યો જે છે એ આસપાસનો પ્રદેશો તાબે કરી અને પોતાની સત્તા વધારવા, સામ્રાજ્ય સ્થાપવાની મહત્વકાંક્ષા રાખતા હતા. મહત્વકાંક્ષી રાજાઓ હતા. તે જોઈ હવે જોવાનું છે લીછવીઓ. સાંભળ્યું હશે ક્યાંક તમે. પછી તો કે વજ્જી, એક છે લીછવી, ત્યારબાદ છે વજ્જી, ત્યારબાદ છે જ્ઞાતૃક, વિદેહ, શાક્ય, મલ્લ વગેરે જેવી જ્ઞાતિઓ જાતિઓ જે છે એ ભેગી થાય છે અને સંઘ રાજ્ય જે છે સંઘ રાજ્ય સ્થાપે છે અને એ સંઘ રાજ્ય વજ્જીના નામે ઓળખાય છે. હવે સાહેબ આમાં વૈશાલી તો બિચારી ક્યાંય આવી જ નહીં. તમે તો વૈશાલીની કંઈક વાત કરતા હતા. હવે જુઓ વૈશાલી ક્યાં આવે છે, કઈ રીતના એ પાર્ટમાં આવે છે. સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન લીછવીઓનું હતું અને લીછવીઓ જે છે એનું પાટનગર શું હતું દોસ્તો? વૈશાલી. એટલા જ માટે વૈશાલી વજ્જી સંઘનું ગણ રાજ્ય જે છે ગણ રાજ્ય કહેવાતું હતું. સમજાય છે? પરમાર પરેશભાઈ, સાહેબ તમારા જેવા શિક્ષક શાળામાં હોય તો ક્લાસ કરવાની જરૂર ન પડે. થેન્ક યુ સો મચ. પણ સાહેબ ત્યારે શિક્ષક કદાચ સારા હોય તો આપણે હંચો ચેક રબર બૂચ મારવા પડ્યા હોય સાહેબ, તો ક્યાં મેળવવાનો છે? ઓકે, ચાલો થેન્ક યુ. ત્યાંથી આપણે આગળ વધીએ. આમાં કમ્પ્લીટ, આમાં કોઈ ન સમજાણું હોય તો મને કહી દેજો કે ના સાહેબ નથી સમજાણું. ગણતંત્ર સમજાઈ ગયું ને? ગણતંત્ર દિવસ ને ગણતંત્ર ભારત ને આવું કંઈક સાંભળ્યું હોય છે તમે, હે ને? ચલો ડન. તો એક પણ કોન્સેપ્ટ ક્લિયર થતા જશે. ક્વેશ્ચન નંબર 5 ઓન યોર સ્ક્રીન. 5/5 ગણ રાજ્ય સમયનું સામાજિક જીવન અને રાજ્ય વ્યવસ્થા અંગે દર્શાવેલા વિધાનોમાંથી અયોગ્ય વિધાનને પસંદ કરવાનું છે. ખેતીના પાક પર 6ઠ્ઠો ભાગ ખેડૂતો જે છે એ ખેડૂતો રાજકોષમાં આપતા હતા, રાઈટ? ધારો કે કદાચ 100 રૂપિયા કમાય તો એ 100 રૂપિયામાંથી 20 રૂપિયાનો ટેક્સ જે છે કેમ દઈ દેવાનો? તો કે રાજાને દઈ દેવાનો થતો. ના 20 નહીં 15 જે થતું હોય ગણતરી કરી નાખજો. ઓપ્શન બી, મેથ્સ મારું બહુ વીક છે સાહેબ, બરાબર? એટલે કોઈ એમાં કમ્પ્લેન ન કરતા કે સાહેબને મેથ્સ નથી આવડતું મને હાવ. ત્યારબાદ કારીગર વર્ગ જે છે એ કારીગર વર્ગ 1 માસમાં 1 દિવસ રાજ્યને કામ આપતો. દોસ્તો આવું તમને ખ્યાલ હશે દક્ષિણ ભારતમાં એક કેસ એવો જોવા મળ્યો હતો. એક ગામનો સરપંચ જે છે એ સરપંચ ગામમાં રહેતા જે લોકો છે એ લોકોમાં દરેક લોકોને એમ કે એક દી તમારે માન્ય કામ કરવાનું. ખાસ કરીને નીચી ઊંચી જ્ઞાતિના જે ભેદભાવો જે છે ભેદભાવો એ વિસ્તારમાં પ્રવર્તમાન હતા. આજે આપણે ખૂબ સારી રીતના હળી મળીને રહી શકીએ છીએ. પણ કારીગર વર્ગ જો છો તમે દોસ્તો, જો કદાચ તમે હીરા ગહો હો તો રાજાને ત્યાં જઈને હીરા ઘસવાના, રાઈટ? તો કારીગર વર્ગ 1 માસમાં 1 દિવસ રાજ્યને કામ કરી આપતો હતો. પશુપાલકો જે છે એ પશુપાલકો શું કરતા દોસ્તો? એ કરના ભાગરૂપે પશુ આપતા હતા. સમજાઈ ગયું? પશુપાલકો સાહેબ કરના ભાગે પશુ આપે તો ખૂટી ન જાય, કોઈ દી ન ખૂટે. ઘેટાવાળો ઘેટા લઈને નીકળ્યા હોય ને દોસ્તો તો એ ઘેટામાં વધારો કરીને આવે, ઘટાડો કરીને કોઈ દી ન આવે, અભણ હોવા છતાં. સમજાઈ ગયું?
એની પાસે એની ટ્રીક હોય, કાળિયું આવી ગયું, ભૂર્યું આવી ગયું, ડાકલો આવી ગયું, ઓલું આવી ગયું, એ બધા નામથી ઓળખતું હોય છતાં એ ગણતરી કરી નાખે કે હા બધા પૂરા છે. વધારો થાય, ઘટાડો ન થાય દોસ્તો. તમારા જ્ઞાનમાં વધારો થવો જોઈએ, ઘટાડો તો મેમરી કાર્ડ મોટું રાખવાનું. વેપારીઓ પર કોઈ પણ પ્રકારનો ટેક્સ હતો નહીં. ચલો આનો આન્સર હવે ઘણા લોકો કરે છે આન્સર, પણ હું મારી ફિલોસોફીમાં વહી ગયો હતો. હું તો ભૂલી જ ગયો કે મારો પ્રશ્ન પૂછવાનો હતો. ચલો ઓપ્શન ડી કે છે જયેશભાઈ કાથડ, કાલે તમારો પ્રશ્ન હતો, એ પ્રશ્નનો મેં તમને આન્સર આપી દીધો છે. રાઈટ, એ જાણી લેજો. ઓકે દોસ્તો, યાદ રાખજો ઓપ્શન ડી. જેટલા પણ કે છે એ બધાને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન કે તમે 1 કરોડ રૂપિયાના આશીર્વાદો જીતી ગયા. વેપારીઓ પર કોઈ પ્રકારનો ટેક્સ હતો નહીં, વાત મિથ્યા છે. વેપારીઓ પર પણ જે પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય છે, જે પણ વ્યાપાર થાય, વ્યાપાર ઉપર રાજા ટેક્સ લઈ લેતો. રાઈટ, તો ગણતંત્ર આમ જોઈએ તો સારું હતું, કારણ કે ગમે એમ કરીને ચલાવવાનું હતું ને. સમજાય છે દોસ્તો? યાદ રાખજો, આપણે એમ થાય કે મારો ટેક્સ લઈ જાય, પણ ટેક્સ કદાચ ન લે તો રાજ્ય ચાલે કેમ? રાઈટ, તો આ ટેક્સેશન જે છે એ હોવું જોઈએ ને આ રીતના કંઈક ટેક્સેશન રહેતું હતું એમાં. ઓકે, ચલો ત્યાંથી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ, અને એ છે ક્વેશ્ચન નંબર 6. 6થા નંબરના પ્રશ્ન પૂછો કે ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ કઈ જગ્યા પર આપેલો હતો? બોધિ ગયા, સારનાથ, કુશીનારા કે કપિલ વસ્તુ? કાલે આવશો ને લાઈવ, મારો સમય તમને કહી દઉં. હું આવીશ એક દિવસ સોમવાર અને એક દિવસ બુધવાર. આ 2 દિવસ મારા ફિક્સ રાખો. 8 ને 30 કલાકનો સમય રાખો. અને આ વખતે આ અઠવાડિયામાં શનિવારે પણ હું તમને 4 વાગે જોવા મળીશ. એને આપણે ટેટ ટાટની એક સિરીઝ ચાલુ છે, અને એ ટેટ ટાટની સિરીઝમાં હું તમને બપોરે 4 વાગે ભણાવવા આવીશ. ક્યારે? શનિવારના દિવસે. ઓકે છે? ચલો, લગભગ લોકો આન્સર તો કરી રહ્યા છે. સાચો કરે કે કેમ એ જોવાનું છે. સારનાથ, ઓપ્શન બી, ઓપ્શન બી સારનાથ. ઓકે ચલો, સાચા છો બધા? જેટલા પણ લોકો સારનાથ કે છે એ લોકો સાચા છે. સારનાથ સાચો આન્સર છે. સાહેબ કોને ભણવા જઈ રહ્યા છે? આપણે ગૌતમ બુદ્ધને ભણવા જઈ રહ્યા છે. રાઈટ, જેને આપણે એશિયાના જ્યોતિર્પુંજ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે તથાગત તરીકે ઓળખીએ છીએ, એવા ભગવાન ગૌતમ બુદ્ધને ભણવા જઈ રહ્યા છે. વૈદિક સભ્યતાની વાત કરીએ તો ઉત્તર વૈદિક કાળ, વૈદિક કાળ અને ઉત્તર વૈદિક કાળમાં, ખાસ કરીને વૈદિક કાળમાં તો ઠીક હતું, પણ ઉત્તર વૈદિક કાળનો જ્યારે સમય આવે છે એ સમય દરમિયાન મોનોપોલી બની ગઈ હતી બ્રાહ્મણોની. રાઈટ, પશુ હત્યા, ખાસ કરીને જે સમય દરમિયાન યજ્ઞોની બધા થતા, ત્યારે રાજા જે છે રાજા પાસે મૂંઘાડાટ યજ્ઞો કરાવતા. રાઈટ, રાજસૂહી ને યશ્વમેઘ ને આ બધા. અને કદાચ રાજા સક્ષમ નથી, એને પોતાની ફીસ, એ સમયની ફીસ કહેવાતી, જે ફીસ ચૂકવવા માટે, તો પોતાની કન્યા જે છે એનું પણ દાન થતું. કન્યાદાન હકીકતમાં આવી રીતના કન્યાનું દાન, પોતાની પુત્રીને કોઈ ઋષિ સાથે વર્ણાવે. રાઈટ, હવે સમાજ જે છે એ સમાજ અકડું બનવાનો છે, કોઈ ઓપ્શનની શોધમાં જવાનો છે, અને આ સમય દરમિયાન 2 એવા ધર્મો જે છે એ ધર્મો અસ્તિત્વમાં આવે છે. એ ધર્મોનું એક્સેપ્ટન્સ એટલું ઝડપી અને એટલું ઈઝી હતી કે વાત જવા દો. તમામ જ્ઞાતિઓ, ભગવાન બુદ્ધે પોતાના પ્રથમ જે ભિક્ષુક હતો, જેને પોતાનો શિષ્ય માન્યો દોસ્તો, રાઈટ, એ શૂદ્ર હતો. શૂદ્રને ખુદની નજીક રાખ્યા હતા. શૂદ્ર જ નહીં, બધા લોકો માટે પ્લેસ હતું. ભગવાન જે છે એ ભગવાનની જગ્યાએ બધા લોકો આવી શકતા, બધા લોકો એમના અનુયાયી બની શકતા, પણ પ્રથમ જેમનો શિષ્ય છે એ કેવો હતો દોસ્તો? શૂદ્ર હતો. તો એ ઊંચ નીચના જે ભેદભાવો છે, એ ઊંચ નીચના ભેદભાવો અહીંયાથી થોડાક દૂર થાય છે. એવા ગૌતમ બુદ્ધની આપણે વાત કરીશું. 5 બ્રાહ્મણ મિત્રો સાથે સારનાથ ખાતે ઉપદેશ આપ્યો. સાચી વાત છે, જોશું આપણે, બરાબર ને? ઓકે, એક્સપ્લેનેશન આપવું એની પહેલા એક નાનકડી એવી જાહેરાત, જે છોકરાઓ છે એને ખબર છે, જે નથી કદાચ લાસ્ટ લેક્ચરમાં નહોતા એને કદાચ નહીં ખ્યાલ હોય તો જણાવી દો દોસ્તો. ગુજરાતના જિલ્લા નામનું એક ખૂબ સારું એવું પુસ્તક, મારા દ્વારા લખેલું પુસ્તક જે છે એ પુસ્તક આજે માર્કેટમાં છે. જો કદાચ તમારે પુસ્તક પરચેસ કરવું છે તો વેબ સંકુલ નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરી હશે. એમાં નીચે જે ઓલા 5 ઓપ્શન આપ્યા હશે, હોમ ને બધું, એમાં બાય બુકનું ઓપ્શન હશે, એમાં જવાનું છે અને એમાં આપણું પુસ્તક પસંદ કરી લેવાનું છે. ત્યાંથી પેમેન્ટ થઈ જશે અને ત્યાંથી ડિલિવરીનો મેસેજ આવી જશે અને 2 કે 3 વર્કિંગ ડેમાં તમારા ઘરે પુસ્તક પહોંચી જશે.
સાહેબ શું કામ આવું કહો છો? એની પાછળનું કારણ એ છે, નેક્સ્ટ વીક કે પછી નેક્સ્ટ ટુ નેક્સ્ટ વીક આપણે ગુજરાતના જિલ્લાઓની સિરીઝ ચાલુ કરવાના છે. હું તમને જિલ્લો આપી દઈશ, તમારે જિલ્લો વાંચવાનો છે અને એ જિલ્લામાં ક્વેશ્ચન કરીશ. સાહેબ મારી પાસે પૈસા નથી, હું પુસ્તક ખરીદી શકતો નથી. કોઈ પણ પુસ્તક વાંચી શકો. હું ક્યારેય મારું ખુદનું લખેલું પુસ્તક હોવા છતાં એમ નથી કહેતો પુસ્તક લેવું જરૂરી જ છે. તમને એમ લાગે કે સાહેબ મારે પુસ્તક જિલ્લાનું લેવું છે તો લઈ લેજો. ઓકે, અને કોમ્બોમાં લ્યો છો તો તમને ડિસ્કાઉન્ટ ઓફર પણ છે, 50% થઈ જશે અને એકલું પુસ્તક લેશો 40% જેટલું ડિસ્કાઉન્ટ, એટલે કે 270 માં 400 નું પુસ્તક તમને 270 માં પડશે. ચલો ત્યાંથી આપણે આગળ જઈએ, એક ક્વેશ્ચન જોઈ લઈએ અને પછી ભગવાન બુદ્ધ જે છે એની વાતો કરીએ. ભગવાન ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલા વિધાનોમાંથી યોગ્ય વિધાન જે છે તેને પસંદ કરવાનું છે. ઓપ્શન નંબર એ શું કહે છે કે ઈશ્વર અને આત્માનો ભગવાને ઇનકાર કર્યો હતો. કર્મકાંડ જે છે એ કર્મકાંડનો વિરોધ કર્યો હતો. ઊંચ નીચના ભેદભાવોનો વિરોધ કર્યો અને સ્ત્રીને મહત્વ આપ્યું હતું. ઓપ્શન ડી તમામ સત્ય છે. ચલો જનરલ બેચ ચાલુ કરો ઓફલાઈન. સોલંકીભાઈ જેવી ચાલુ કરશે એટલે સૌથી પહેલો ફોન તમને કરી દઈશ. થશે થશે થશે, બધું થશે, ચિંતા ના કરો. ઓકે, ડી રાખવાનું કે છે. ઓપ્શન ડી કે છે. ઓપ્શન ડી સાચું કે છે. બહુ સાચા છો સાહેબ. તમામ વિધાનો સત્ય છે. દોસ્તો, ઈશ્વર અને આત્માનો ઇનકાર, કર્મકાંડનો વિરોધ, ઉચ્ચ નીચના ભેદભાવનો વિરોધ અને સ્ત્રીને મહત્વ. જ્યારે તમે ગૌતમ બુદ્ધને વાંચશો ને એટલે બે વસ્તુ તમને જોવા મળશે. એક છે કર્મવાદને માન્યો છે અને કર્મવાદને સમર્થન આપ્યું છે, કર્મકાંડનો વિરોધ કર્યો છે. એટલે ઘણા લોકો શું કે ખબર, કર્મ કર્મ ઉડી ગયા, વાદ ઇઝ ઇક્વલ ટુ કાંડ, એટલે ભગવાને માન્યું છે એમ ટૂંકમાં. બેયમાં ભગવાન માનતા, કર્મકાંડમાં માનતા અને કર્મવાદમાં પણ માનતા. ભગવાન શું કહેતા ખબર છે? રાજાના ઘરે ઊંચા કુળમાં જન્મો તો જ તમે સારા વ્યક્તિ છો એવું ન બની શકે. તમે તમારા કર્મથી સારા વ્યક્તિ બની શકો છો. એટલે કે ભગવાન કર્મવાદમાં માનતા. કેમાં માનતા? કર્મવાદમાં. અને કર્મકાંડોનો વિરોધ શું કામ કર્યો છે એની પાછળનું કારણ તમને કહું. કર્મકાંડ કઈ ખોટું નથી, હવન થાય કઈ ખોટા નથી સાહેબ, સમજો. રાઈટ? ન્યવેદ થાય એ કોઈ ખોટા નથી. તમને કદાચ ખ્યાલ હશે, આરતી અને ન્યવેદ જે છે એ આરતી અને ન્યવેદનું તો એક્સેપ્ટન્સ ચોથી જૈન સંગતિમાં જોવા મળે છે. સમજાય છે કે એક્સેપ્ટ કર્યું છે કે ભાઈ મૂર્તિ પૂજા પણ થશે અને નૈવેદ્ય પણ થશે. એટલે એવું નથી કે એનો વિરોધ કર્યો છે. વિરોધ જે પાછળનું એકમાત્ર કારણ હતું એ છે પશુ હત્યા. ભગવાન બુદ્ધ જે છે, ભગવાન બુદ્ધ કેમાં માનતા? અહિંસા પરમો ધર્મ, અહિંસામાં માનતા હતા કે પશુ હત્યા ન થવી જોઈએ. અબોલને આપણે કેમ કાપી શકીએ? આપણા ખુદના માટે કોઈની જિંદગી કઈ રીતના આપણે લઈ શકીએ? એટલે ભગવાન બુદ્ધે કર્મકાંડ જે છે કર્મકાંડનો વિરોધ કર્યો છે, ઊંચ નીચના ભેદભાવનો વિરોધ કર્યો છે અને સ્ત્રીઓને મહત્વ આપ્યું છે. ભગવાન બુદ્ધ એ સમય દરમિયાન સાહેબ વિચાર તો કરો, આજથી અંદાજિત 2700 વર્ષ પહેલાની વાત કરું છું. આજથી અંદાજિત 2700 વર્ષ પહેલા ભગવાન બુદ્ધ એમ કહેતા કે પુરુષ અને સ્ત્રી સમાન છે અને સ્ત્રી વગર પુરુષ પાંગડો છે. સ્ત્રી એટલે કે પ્રકૃતિ, સ્ત્રી વગર પુરુષ જે છે એ પુરુષનું કઈ અસ્તિત્વ જ નથી. ભગવાન એવું માનતા. આનંદના કહેવાથી, પોતાના શિષ્ય આનંદના કહેવાથી પ્રથમ સ્ત્રી ભિક્ષુક જે છે એને પોતાના શરણમાં લીધી હતી ભગવાને. એ પણ યાદ રાખજો, આનંદ એનો અતિ પ્રિય શિષ્ય હતો. શું નામ હતું? આનંદ. છેલ્લે ભગવાન જયારે પોતાનો જીવ છોડે છે દોસ્તો, એક નાનકડી ઘટના કહું, નાનકડી વાત કહું. એક લુહારને ત્યાં ભગવાન જમણ લે છે, છેલ્લું જમણ. છેલ્લી વખત ભગવાન બુદ્ધ એક લુહારને ત્યાં જમે છે અને એવું કહેવાય છે કે પછી તરત જ તે ભગવાને પોતાનો જીવ ત્યાગ કરવાનો હતો, સમય થઈ ગયો સાહેબ. કેટલા દિલદાર હશે એ સમજો. અને ભગવાન બુદ્ધે પોતાના શિષ્ય આનંદને કીધું કે લુહારને બોલાય આવ. અને જો કદાચ તું લુહારને બોલાય આવીશ, કદાચ એ અહીંયા પહોંચે ને હું ન હોય તો એ લુહારને કહેજે કે તારા જમણના કારણે ભગવાનનો જીવ નથી ગયો. મારો જીવ તારે ત્યાં જઈમો એટલા માટે નથી ગયો, પણ મારે તો જીવ મૂકવાનો છે, જીવ મૂકવાનો સમય થઈ ગયો છે. એટલે છેલ્લું જમણ છે એ લુહારને ત્યાં લીધું તેવું કહેવાય છે. સમજાય છે? ચલો, તો સ્ત્રીઓને મહત્વ, ઊંચ નીચના ભેદભાવો ત્યજ્યા હતા. ત્યારબાદ કર્મકાંડ જે છે એ કર્મકાંડ નો વિરોધ કર્યો હતો.
ત્યારબાદ ઈશ્વર અને આત્માનો ઇનકાર કર્યો હતો. ભગવાન શું કહેતા ખબર? ઈશ્વર જો છે, કદાચ ઈશ્વર છે તો દુઃખ શક્ય જ નથી. રાઈટ? છે તૂટી જાય સાહેબ દુઃખનું તો. અને સંસાર દુઃખમય છે. ભગવાને જે 4 સિદ્ધાંતો આપ્યા ને એમાં ભગવાને ચોખ્ખું કીધું છે કે દુઃખ જે છે, સંસાર જે છે, એ સંસારમાં દુઃખ હોવાનું જ છે. અને દુઃખનું કારણ તૃષ્ણા છે, આપણી આશાઓ, આપણી ઈચ્છાઓ છે. અને આ તૃષ્ણાઓને હરી અને આ દુઃખ જે છે એ દુઃખ ઉપર આપણે કાબુ કરી શકીએ છીએ. અને છેલ્લું જે ચોથું હતું દોસ્તો, એમાં ભગવાને શું કીધું કે 8 નિયમો આપ્યા છે. આ અષ્ટાંગિક માર્ગને ફોલો કરી વ્યક્તિ જે છે, વ્યક્તિ દૂરથી પર થઈ શકે છે. દુઃખથી પર થઈ શકે છે, દુઃખથી દૂર રહી શકે છે. સમજાય છે શું કીધું ભગવાને? સૌથી પહેલા શું કીધું કે ભઈલા દુઃખ જે છે, સંસારનો નિયમ દુઃખ છે. દુઃખનું કારણ તો કે દુઃખનું કારણ તૃષ્ણા છે. સાચું કે નહીં? આપણે બધાને કંઈક જોઈ છે, સાહેબ મારી પાસે નથી, એ હોય મજા આવી જાય. મારી પાસે ફોન હોય ને એપલનો, મોજ પડી જાય. હા કે ને સાહેબ? મારી પાસે જબરદસ્ત એવો સોફો હોય ને, ફર્નિચર વાળો એકદમ ઘર, 4 BHK. કેટલા રહ્યો તો કે 2 જણા, 4 માળનું હોય, મજા પડી જાય. અને મોટું જબરું ટીવી હોય સાહેબ, આમ બેઠો હોય રિમોટ કરીને, મને જે ગમતું એ બધું જોતો હોય, હાથમાં એપલનો મોબાઈલ હોય. પછી કે સાહેબ એક સુંદર સ્ત્રી સાથે મારા વિવાહ થઈ જાય, મોજ પડી ગઈ. પછી જિંદગીમાં કાંઈ જોતું જ નથી. કે પછી તો કે એક છોકરું હોય ને સારું સારું, ઓકે, તો પછી કઈ વાંધો નથી. દોસ્તો હું તમને એમ કહું છું કે તમે એ જ સોફા પર બેઠા છો, એ જ ટીવીની સામે બેઠા છો, એ જ પત્નીની સામે બેઠા છો, એ જ છોકરાની સામે બેઠા છો, એ જ ફોન લઈને બેઠા છો, ને તમને ફોન આવ્યો, હાલો ફલાણા ભાઈ બોલો છો? હા, આવજો ને, પોલીસ સ્ટેશને બોલાવ્યા છે. તરત જ જે તમારું સુખ હતું ને એક ક્ષણમાં દૂર થઈ ગયું, છુમ્મ કરીને. સમજાય છે? તો આ બધું જે તમને દેખાય છે એ સુખ નથી. સુખ એટલે તમારો અંદરનો અંતરાત્મા છે. આત્મો ખુશ ને સાહેબ એટલે બધા ખુશ. સમજો, આ દુઃખી ને તો બધા દુઃખી. ભગવાન એવું કહેતા, હું નથી કહેતો. દુઃખ સંસારનો નિયમ, તૃષ્ણાથી દુઃખ પેદા થાય છે. તૃષ્ણાને હરો તો દુઃખને તમે દૂર કરી શકો છો. અને આ અષ્ટાંગિક માર્ગને ફોલો કરો દુઃખને દૂર કરવા માટે. ભગવાને પાસે એમ કીધું કે અચ્છા આ બધું છે પણ તારે દુઃખથી દૂર રહેવું છે? તો કે હા ભગવાન. આ તો કે એક કામ કર, આ લેતો જા, આ 8 અંગો છે ને તું ફોલો કરજે. સમજાય છે? કેટલા હોશિયાર, કેટલા જબરદસ્ત, મજા આવે એવું ભગવાન જે છે. ભગવાનનું અસ્તિત્વ જબરદસ્ત એવું હતું. ઘણું લખી ગયા, ઘણું સમજાવી ગયા આપણને. હવે એવા ભગવાન વિશે આપણે વાત કરીએ દોસ્તો. ભગવાનનું નામ છે ગૌતમ બુદ્ધ. ચલો એક વખત બધાએ બુદ્ધાય નામ લખી નાખો. જન્મ ક્યારે થયો તો? જન્મ ક્યારે થાય છે દોસ્તો? જન્મ ઈસવીસન પૂર્વે, બીસી એટલે ઈસવીસન પૂર્વે, ઈસવીસન પૂર્વે 563. આપણી એનસીઆરટી કહે છે ઈસવીસન પૂર્વે 566. જો હું તમને 2 ડેટા આપું છું, સમજાઈ ગયું ને? એટલે આપણને ખબર પડી જોઈએ, જે પૂછો એવી રીતના આન્સર દઈ દેવાનો. ઈસવીસન પૂર્વે 566 કે તોય સાચું, ઈસવીસન પૂર્વે 563 કે તોય સાચું. કારણ શું છે? કારણ એ છે કે બધા ઇતિહાસકારોના જ મતાંતરો છે કે ભાઈ મને જ નથી ખબર શું હતું એ સાચું. રાઈટ? ત્યાંથી આગળ જઈએ. નેપાળ, હાલનું નેપાળ, એ હિમાલયની ગોદી, અને એ હિમાલયની ગોદીમાં કપિલ વસ્તુ નજીકમાં લુંબિની વન આવેલું છે. એ લુંબિન વનમાં એક શાક્ય કુળના એક રાજા જે છે, શાક્ય કુળના જે પ્રધાન છે, શાક્ય ક્ષત્રિય કુળના જે પ્રધાન છે, એ પ્રધાનને ત્યાં ભગવાનનો જન્મ થયો હતો. નામ શું છે દોસ્તો? સિદ્ધાર્થ છે. શાક્ય કુળના ક્ષત્રિય હતા. શુદ્ધોધન જે છે, શુદ્ધોધન એમના પિતા છે, જે શાક્ય ગણરાજ્યના પ્રધાન હતા, ચૂંટાયેલા. સાહેબ આવું તો ક્યાંક સાંભળ્યું હતું. હમણાં આપણે જોયું ને ગણતંત્ર, એ ગણતંત્રમાં શાક્ય પણ હતું, એમાં જ્ઞાતૃક પણ હતું. આગળ જ્ઞાતૃક પણ આપણે જોશું, અત્યારે શાક્ય. દોસ્તો યાદ રાખજો, જેટલા પોઈન્ટ કહું છું ને બધા મગજમાં ચડાવવાના છે. આખી એનસીઆરટી જીસીઆરટી નો સારાંશ લઈને તમારી સામે આવ્યો છું, એટલે પછી એમાં કાંઈ કરવાની જરૂર નથી. વાંચતા રહેવાનું છે પણ આમાં જોવાનું છે. ઓકે, ડન? ચલો ત્યાંથી આગળ જઈએ. માતાનું નામ શું હતું? હમણાં કોઈએ કહી દીધું કે સાહેબ માતા જે છે માતાનું નામ હતું માયાદેવી અથવા તો મહામાયા. હવે મહામાયા લખ્યું હોય તો આપણે ખભા ઊંચા નહીં કરવાના, સાહેબ તમે તો એ કીધું હતું. માયાદેવી ઈ જ મહામાયા. ભગવાન સિદ્ધાર્થ એટલે ગૌતમ બુદ્ધનો જેવો જન્મ થાય છે, જન્મના માત્ર 7મા દિવસે માતાનું અવસાન થાય છે. અને માતાનું અવસાન થતા માયાદેવીના જ તે બહેન, જેનું નામ હતું પ્રજાપતિ ગૌતમી, એ પ્રજાપતિ ગૌતમી જે છે, પ્રજાપતિ ગૌતમી ભગવાનનો ઉછેર કરે છે, એટલે એમને આપણે પાલક માતા કહીએ છીએ. અને આટલું જ નહીં, ઇતિહાસનો લગભગ પહેલો એવો કિસ્સો હશે કે કોઈ માતાએ પોતાના પુત્રને ગુરુ બનાવ્યો હોય. રાઈટ? ગૌતમી છે ને, એ ગૌતમી ભગવાન બુદ્ધ એટલે કે સિદ્ધાર્થના એક શિષ્ય તરીકે,
રહ્યા હતા. રાઈટ, તો આટલી વાતને યાદ રાખવાની છે. પત્ની તો કે યશોધરા, પુત્રનું નામ રાહુલ હતું, કંથક નામનો ઘોડો, સારથી ચાણ, જીસીઆરટી માં છન્ન કે છે, શું કહે છે, છન્ન નામનો એનો એક સારથી હતો. ત્યાંથી આગળ છે, બધું હું તમને હમણાં લખીને પણ સમજાય, ચિંતા ન કરતા. ગૌતમ બુદ્ધ જે છે એ ધર્મનું મૂળ તત્વ ધરાવતા હતા. બૌદ્ધ ધર્મનું મૂળ તત્વ જ્ઞાન જે છે એ 4 આર્ય સત્ય, રાઈટ, આર્ય અષ્ટાંગિક માર્ગો જે છે એ છે, રાઈટ. આ 4 સત્ય મેં તમને કહી દીધા કે જીવન જે છે એ દુઃખથી ભરેલું, બધાને ખબર છે. ઈચ્છા જે છે એ તમામ દુઃખનું કારણ છે, એટલે કે તૃષ્ણા એટલે કે દુઃખનું કારણ. ઈચ્છા મારવાથી દુઃખ મટી જાય છે, ભગવાને કીધું છે. અને સાલો તમારે મટાવવું જ છે, તમને એક નાનકડી ચોપડી આપું, અને એ છે આર્ય અષ્ટાધ્યાયી માર્ગ. આ માર્ગો જુઓ, આને તમે અનુસરો એટલે તમારે અંદર રહેલી ઈચ્છાઓ તૂટશે. જેવી ઈચ્છાઓ તૂટશે દોસ્તો, એટલે તમે દુઃખથી પર થઈ જાશો. કેવા થઈ જાશો? દુઃખથી પર થઈ જવાના છો. ચલો ત્યાંથી આગળ જઈએ. તમે એમ કહેવાનો સાહેબ અષ્ટાંગિક માર્ગ એટલે કયા? આ અષ્ટાંગિક માર્ગ કયા કહેવાય? સમ્યક દ્રષ્ટિ છે, સારી દ્રષ્ટિ હોવી જોઈએ. સમ્યક સંકલ્પ છે, વાણી, પાણી અને વાણી વિચારીને વાપરો. જોજો દોસ્તો, તમે જોજો, ઘણું બોલ કરતો હોય ને, દિલનો ચોખ્ખો માણસ હોય છે, પણ જે બોલ કરતો હોય એ વ્યક્તિ અને શાંત બેસતો હોય, શાંત પ્રકૃતિનો વ્યક્તિ, જ્યારે તમે જુઓ ને એમાં શાંત પ્રકૃતિનો જે વ્યક્તિ છે જીતતો હોય છે. જોજો, એટલે ઓછું બોલવું, જ્યાં જરૂર પડે ને ત્યાં જ બોલવું. એટલે ગુરુ મૂવી તમે કદાચ જોયું હોય તો 2 દી બોલતો જ નથી, 3જે દી બોલ્યો. એટલે તું 2 દી ન બોલ્યો તો કે 3જે દી આટલું બચાવીને રાખ્યું, રાઈટ. તો સમ્યક વાણી છે, સમ્યક કર્તાવ છે, કર્માજ છે, સમ્યક આજીવ છે, ત્યારબાદ સમ્યક વ્યાયામ છે, કસરત પણ કરવી જરૂર છે, સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિ છે. ભગવાને આ 8 માર્ગો આપેલા છે. આ 8 માર્ગો અને સામે આપણો એક માર્ગ, અને એ છે મોબાઈલ. સમજાઈ ગયું ને? ભગવાન બુદ્ધ કહી ગયા આ બધાને ફોલો કરો, હું એમ કહું ખાલી મોબાઈલ ને મૂકી દો, જરૂર પૂરતો જ લ્યો, એટલે લગભગ વાંધો નહીં આવે. સમજાઈ ગયું? ઈચ્છાઓ બધી તૂટી જશે, મોબાઈલ હાથમાં તૂટી જશે. તો ચલો ત્યાંથી આપણે આગળ આવીએ દોસ્તો. નિર્વાણ પ્રાપ્તિ માટે 10 શીલો આપેલા છે. એટલે કે તમે જિંદગી જીવો છો, સારી જીવવાની છે, અને જ્યારે તમારે નિર્વાણ એટલે કે તમારું મૃત્યુ થાય એની પહેલા શું શું કરવું જોઈએ? તમે દોસ્તો ભગવાન મહાવીર સ્વામી સાથે જોડાયેલા ઓલા 5 વ્રતો તમને કદાચ યાદ હશે. સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. જેમાં મહાવીર સ્વામીએ બ્રહ્મચર્ય આપ્યું હતું. સત્ય એટલે સાચું બોલવું, અસત્ય એટલે અસ્તેય એટલે ચોરી ન કરવી, બરાબર. સત્ય, અહિંસા એટલે હિંસા ન કરવી. સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, સંગ્રહખોરી ન કરવી. સમજાઈ ગયું? હોનાના બિસ્કીટો પડ્યા હોય ને બસ ભાઈ હોનાના બિસ્કીટો ભેગો કરવામાં જ વયો જાય, કોઈ દી વાપરી જ ન શકે, અને એના ઘર નળ જ પાકે, સમજો, રાઈટ. અને 5મું જે ભાગ જે છે એ છે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યના પાછા પાઠ હતા. બ્રહ્મચર્ય એટલે શું? કદાચ તમે વિવાહ કરી લીધા છે છતાંય બ્રહ્મચર્યનું પાલન કરી શકો. સમજાય છે? એવું નહીં કે જે વ્યક્તિ વિવાહ કરી અને પોતાનું બૈરું મૂકીને જવાનું, એવું નહોતું. ભગવાને બધા માર્ગો કાઢીને દીધા હતા. આ તો છે જ. આની સાથે સાથે બીજા 5 કયા હતા દોસ્તો? તો કે ટાઈમ વગરનું ભોજન, સમય વગરનું ભોજન. બધાને ખબર છે, ડોક્ટર પાસે જાણ કે સમયે જમી લેવું, ડ્રિંક ઓફ વોટર, રાઈટ. હાઇડ્રેટ યોર સેલ્ફ, અધરવાઇઝ યુ વિલ બી ડિહાઇડ્રેટેડ. હે ને? અને ચોખ્ખું કહે છે બધા રોગની શરૂઆત આપણા પાચન તંત્ર થાય, અહીંયા જ થાય છે. પેટ સુખી, બધું સુખી. ટાઈમ વગરનું ભોજન જમે ને, 2 વાગે જમે ને, 3 વાગે કુરકુરે જમીને, હાંજે પાછ જાગીને મેગી ખાઈને, એ જણ ગયો જ હોય. ત્યારબાદ સુખપ્રસ્ત બિસ્તર પર ન સોવું, એટલે કે આરામદાયક જે બિસ્તર છે એના પર ન હોવું. કદાચ આને નહીં માનો તો વાંધો નથી, બરાબર. તમે તાર હુઈજો, નિંદર કરજો, કાંઈ વાંધો નહીં. પણ ભગવાન તો એમ કહે છે કે સાહેબ એવી રીતના ઘસઘસાટ નહીં હુઈ જાવ પાડા વેચીને, રાઈટ. ત્યારબાદ ધન સંચય ન કરો, બધું ભેગું ન કરો, વ્યાભિચાર ન કરવો, નૃત્ય ગાન વગેરેથી દૂર રહેવું. હું આ વસ્તુ થોડોક દૂર છું, મતલબ કે એને નજીક છું એમ. મને એમ કે સાહેબ ગાયનથી તમારે દૂર રહેવાનું, તમારે સંગીત નથી કરવાની, તો આ મારા માટે અશક્ય છે. સમજાય છે? પણ ભગવાન એમ કહેતા નૃત્ય ગાનથી દૂર રહ્યો. એની પાછળના કંઈક ફિલોસોફી હશે. ભગવાન છે, બરાબર ને, એમને વધુ ખબર પડતી હશે, રાઈટ. એમને આપેલા જે સિદ્ધાંતો છે એનું મહત્વ કંઈક હશે. આ બધાથી દૂર રહ્યો. કોઈક એક એવું વસ્તુ છે જેના દૂર ન રહી શકતા. ઇટ્સ ઓકે. મારા માટે નૃત્ય જ્ઞાન કરતો, નાચતો નથી, પણ ગાયન વગર જે છે હું રહી શકું નહીં. સમજાય છે? ચલો ઓકે. તો એક લડકારી દો. હમણાં અષાઢી બીજ ગઈ ને, તો અષાઢી બીજ ને હેજી કોટે મોરટા હું કિયા અને વાદળ ચમકી વીજ,
એ મારા રુદાને રાણો હાંભર્યો, અરે રે જોને આવી અહાઢી બીજ, મારા રુદાને રાણો હાંભર્યો, જોને આવી અહાઢી બીજ. ચલો હવે આપણે આગળ જઈએ. આટલું કહી દીધું. 10 શીલો જે છે એનું પાલન કરવાનું કીધું તું. અહિંસા, અસ્તે, સત્ય, અસ્તે, અપરિગ્રહ, સોમરસનું પાન ન કરવું. બરાબર. ચલો ત્યાંથી આગળ વધીએ આપણે દોસ્તો. હવે ભગવાન બુદ્ધ જે છે, ભગવાન બુદ્ધની થોડીક વાતો મારે તમારી સમક્ષ મૂકવીશ. તમને ખ્યાલ તો છે, પણ છતાં એક વખત કઈ જગ્યાએ જન્મ થયો તમને ખ્યાલ છે કે નેપાળ જે છે, નેપાળમાં હિમાલયની તળેટીમાં ભગવાનનો જન્મ થાય છે. કયા કુળમાં થાય છે? તો કે ભાઈ શાક્ય જે છે, શાક્ય કુળ, શાક્ય ક્ષત્રિય કુળમાં ભગવાનનો જન્મ થાય છે. બધાને ખબર છે દોસ્તો. ભગવાન જે છે, ભગવાન જેવા મોટા થતા હોય એક ઋષિનો ભેટો થાય છે. ભગવાનને જોવે છે, એના મુખારવિંદ, એના તેજને જોઈને એમ કહે છે કે સાહેબ બહુ મોટો એવો જ્ઞાની થશે, બહુ મોટો એવો સુધારક થશે અને ધર્મના માર્ગે આખા વિસ્તારને ખેંચી જશે, પોતાની તરફ ખેંચશે, એવી આ તાકાત ધરાવનારો વ્યક્તિ બનશે મોટો થઈને. રાજા હોય, હું એમ કહું કે મારે 2000 વીઘા જમીન હોય તો હું તો એવું જ વિચારું ને કે મારો છોકરો બેઠો બેઠો મજા કરે એમ. સમજાઈ ગયું? હીરા ગહવા ન જાય. એટલે રાજાએ શું કર્યું? પોતાના પિતાજીનું નામ હતું શુદ્ધોધન. એ શુદ્ધોધન જે છે, શુદ્ધોધન શું નક્કી કરે છે કે મારો દીકરો રાજા બનવો જોઈએ ભાઈ. અને એટલા જ માટે નાની ઉંમરે યશોધરા સાથે વિવાહ કરી દે છે અને એમને ત્યાં રાહુલ નામનો પુત્ર પ્રાપ્તિ થઈ જાય છે. વિચાર તો કરો, જ્યારે 29 વર્ષની વયે ભગવાન ગૃહ ત્યાગ કરે છે એની પહેલા તો રાહુલ હતો અને રાહુલ થોડો મોટો થઈ ગયો સમજો. એટલે વિવાહ તો એની પહેલા થયા છે. સમજાય છે? પરંતુ કે ને કે ભાઈ જે કેડીએ જવાનું હોય એ કેડીએ અંતે એક દિવસ તો પહોંચી જ જવાય છે. એક દિવસ પોતાના ઘોડા જેનું નામ હતું કંથક અને પોતાનો સારથી જેનું નામ હતું છન્ન, એની સાથે ભગવાન નગરચર્યામાં નીકળે છે. અને જ્યારે એ નગરચર્યામાં નીકળે છે એ સમય દરમિયાન ભગવાન 4 એવા દ્રશ્યો જોવે છે. એ 4 દ્રશ્યોમાં ભગવાન જાય છે એટલે ભગવાન પેલા એક વૃદ્ધને જોવે છે. એટલે વૃદ્ધ જે છે, વૃદ્ધને જોઈને ભગવાન એમ કહે છે, નહીં, એક દર્દીને જોવે છે. દર્દીને જોઈને ભગવાન એમ કહે છે, પૂછે છે પોતાના સારથીને કે છન્ન આ જણ શું કરે છે, કે કેમ કે માથે હાથ રાખીને બેઠો? કે તો કે ભગવાન આ દર્દી છે. તો કે દર્દી એટલે શું? તો કે દર્દી એટલે કાંઈ નહીં, એક એજ થાય ને, એક ઉંમર થાય ને એટલે પછી શરીર આમાં વાંકું થતું જાય, પછી ઘરમાં કોઈ બોલાવે નહીં, તમારું કઈ માન ન રહે, દાદા ક્યારે જશે એની રાહ જોતા હોય, એવી રીતના હોય કે બધું. પછી સમજાય કે વૃદ્ધ અને દર્દી બંને સમજાય. વૃદ્ધ એટલે શું? તો વૃદ્ધાત્વ સમજાયું. અને દર્દી એટલે શું? તો પોતાની અંદર શરીરમાં અલગ અલગ દર્દો જે છે એ ઉદ્ભવે છે એ સમજાયું. એ કે મારે આવું થવાનું જ તો કે ભગવાન તમારે ફિક્સ છે, બધાને થાય છે. વૃદ્ધ તમારે થવાનું છે, દર્દ તમને આવવાનો છે. ત્યાંથી આગળ જઈએ. ભગવાન એક શબને જોવે છે. 4 જણા જે છે એ 4 જણા ખેંચી જતા હોય છે શબને, જેને આપણે ગુજરાતી ભાષામાં કાંધિયા કહીએ. એ 4 કાંધિયા જયારે લઈને જતા હતા, ભગવાન કે છન ઉભો રહી જા જણ. આ શું છે કે વ્હાઈટ કલરના કપડાના બધું શું કે? તો કે આમાં એવું છે ભગવાન, આપણે ઓલા બેન જોયા નહોતા વૃદ્ધને ને? તો કે મનુષ્ય એક સમય સુધી જ જીવી શકે છે, પછી તો કે પછી એનો અંતરાત્મા ખૂટી જાય છે અને વ્યક્તિ મૃત્યુ પામે છે. એટલે કે એમાં શું થાય? કે એમાં પછી કઈ નહીં, કે પછી કેવી જેવી રીતના પથ્થર પડ્યો હોય એવી રીતના અંદર જીવ ન રહે. તો કે ઠામુકો નહીં ભગવાન. તો કે મારે નહીં, તો કે તમને ભગવાન એક સમય આવશે તમારે નહીં રહે. કે ભગવાન કે ભાઈ રે કરી રાઈટ. પછી થોડાક આગળ જાય છે ને તો એક તપસ્વીને જોવે છે. તપસ્વીનું મુખારવિંદ જોઈને જ ભગવાનને આનંદ આવે છે કે એકદમ આ ગલગોટો જણ છે કોણ? કે તો કે ભગવાન ઈ તપસ્વી છે. તો કે તપસ્વી એટલે કાંઈ નહીં, એને કે સંસાર મૂકી દીધું. સંસાર એટલે શું નથી ખબર, વિચારો. તો કે સંસાર એટલે પતિ, પત્ની, માતા, પિતા, ભાઈ ભાંદરુ, મિત્રો, ફ્રેન્ડ, આ બધા. એ બધાને મૂકીને કરવાનું. તો કે બસ કે બધાને મૂકીને નિજાનંદમાં કે ખુદના આનંદમાં જ્ઞાનની શોધમાં નીકળી જવાનું અને જ્યાં સુધી જીવાય ત્યાં સુધી સારી જિંદગી જોવાનું, કોઈને નડવાનું નહીં. એવું ભગવાન કે આ કરવા જેવું ખરું? આમાં શું કરવાનું? તો કે કાંઈ નહીં, કે આમાં તો ઠેલો ભરીને નીકળી જવાનું. હમ તો ફકીર આદમી હે, જોલા લેકર નિકલ જાયંગે, એવી રીતના. તો ભગવાન કે કાંઈ વાંધો નહીં, તો આપણે આ કરવાનું થાય છે. ભગવાન ત્યાં છન્નને પોતાના કંથક જે છે એ કંથકને પકડાવીને કહે છે કે તું વયો જા અને હું અહીંથી મારા માર્ગે વયો જાઉં. આલાલ કલમનો આશ્રમ છે, એ આશ્રમમાં જાય છે. એ આશ્રમમાં 5 બ્રાહ્મણોનો ભેટો થાય છે અને એ 5 બ્રાહ્મણો સાથે ભગવાન જે છે એ ભગવાન પેલા તો અનજળનો ત્યાગ કરી દે છે. થોડાક સમય પછી ખબર પડે કે આવું ન કરે. અનજળનો ત્યાગ કરવાથી જ્ઞાન પ્રાપ્તિ થાય, વાત ખોટી. બહુ ભૂખોરી, એમ થતું નથી.
બરાબર. પછી ભગવાન એ જ સત્યની શોધમાં જે છે સત્યની શોધમાં નીકળી જાય છે. ઉરુગવેલા નામની જગ્યા એટલે કે આજનું બોધિગયા, એ બોધિગયા ખાતે 29 વર્ષની ઉંમરે નીકળેલા સિદ્ધાર્થ છે 6 વર્ષ અંદર એડ કરો 35 વર્ષના થયા. વૈશાખી પૂર્ણિમાના દિવસે ભગવાનનો જન્મ થયો હતો, વૈશાખ સુદ પૂનમને દિવસે, અને એ જ વૈશાખી પૂર્ણિમાને દિવસે જ્ઞાન પ્રાપ્તિ થાય છે, જેને સંબોધિની પ્રક્રિયાના નામે ઓળખવામાં આવે છે. અને એ સંબોધિની પ્રક્રિયા થાય છે, જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, એટલા માટે બુદ્ધ કહેવાય છે. શું કહેવાય છે દોસ્તો? બુદ્ધ કહેવાય છે. હવે તો જ્ઞાની બન્યા એટલે કોકને સાર આપશે ને, રાઈટ? કોકને બોધપાઠ આપશે, જીવન શું છે એ સમજાવશે. અને એટલે પોતાના જે બ્રાહ્મણ મિત્રો હતા 5, એ 5 બ્રાહ્મણ મિત્રોને એવું કહેવાય છે કે ભગવાન જે છે એ ભગવાન જ્ઞાન પીરસે છે. કઈ જગ્યા પર? લાસ્ટ ક્વેશ્ચન જે હતો સારનાથ પર. સમજાય છે? ચલો, ઓકે. લાઈક કરવાનું જેને બાકી રહી ગયું લાઈક કરી દેજો ભાઈ. જીસીઆરટી માં 30 વર્ષ છે. હા, હું તમને એ જ કહું છું. હમણાં હું તમને બધાના ગેપો સમજાવીશ. જીસીઆરટી માં 30 છે. પછી આની પહેલાની જે વાત કરી એમાંય થોડાક લોચા છે. કઈ રીતના લોચા છે જો હું કઈ રીતના કહું છું, 29 વર્ષે ગૃહ ત્યાગ, 6 વર્ષ જે છે ભગવાન જ્ઞાનની પ્રાપ્તિનો સમય લે છે, અને 45 વર્ષ જે છે 45 વર્ષ ભગવાન બોધપાઠ આપે છે. એટલે 80 વર્ષની પોતાની જિંદગી છે. જ્યારે જીસીઆરટી શું કહે છે? જીસીઆરટી 30 વર્ષ કહે છે. એવી જ રીતના આપણે મેં તમને 563 ઈસવીસન પૂર્વે 563 અને 566 કીધું છે. આ બેમાં ફ્લેક્સિબલ રહેવાનું. શું રહેવાનું દોસ્તો? બેમાં ફ્લેક્સિબલ રહેવાનું છે. સમજાય છે? ચલો, ગુંજનબેન એમ કે છે કે 29 આવે બુદ્ધ મહાવીર. જો બુદ્ધ 29 અને મહાવીર 30. મહાવીરનું તમને સમજાઈ દઉં. અહીંયા મિસ્ટેક. આ બરોબર છે. મહાવીર જે છે મહાવીર સ્વામી 30 વર્ષે ગૃહત્યાગ કરે છે, 12 વર્ષ તપ કરે છે, અને બાકીના 30 વર્ષ જે છે ફરી એક વખત ઉપદેશ આપવામાં ગુજારે છે. એટલે 72 વર્ષની એમની આયુ છે. કેટલા વર્ષની આયુ છે? 72 વર્ષની આયુ. સમજાય છે? હું તમને ઘણી વસ્તુ ફેક્ટ સાથે સમજાવું. એમ તો જીસીઆરટી શું કહે છે? જીસીઆરટી 566 કહે છે. જીસીઆરટી શું કહે છે? 566. ચાલો આપણે કેલ્ક્યુલેશનમાં જઈએ અને કેલ્ક્યુલેશન કરીને હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. તમે મને કહો ભગવાન બુદ્ધનો જન્મ ક્યારે થયો? તો મેં કીધું એ પ્રમાણે તો તમે એવું કીધું સાહેબ 583 માં થયો હતો. ઈસવીસન પૂર્વે 583 માં થયો હતો. હા કે ના સાહેબ? હા. પછી તો કે ભગવાન બુદ્ધ જે છે 63. ભગવાન બુદ્ધ જે છે એ ભગવાન બુદ્ધ પરિનિર્વાણ ક્યારે થશે? ભગવાન બુદ્ધ પરિનિર્વાણ ક્યારે થશે? કેટલા વર્ષની આયુ? તો કે 80 વર્ષની આયુ લેશે. 80 વર્ષ જે છે 80 વર્ષ સુધી ભગવાન જીવશે. ઓકે, તો તમારે શું કરવાનું છે? તમારે જવાબ લાવવાનો છે 8 દુને 16. 8 દુને 16. ઓકે, એટલે કે 483 નો સમય છે. બરાબર. હવે 483 ના સમયમાં ઈસવીસન પૂર્વે 483 માં તમને બધાને જાણશે કે પહેલી બોધ સભાનું આયોજન થયું હતું. બીજી બોધ સભાનું આયોજન એવી રીતના કહેવામાં આવ્યું હતું કે ભગવાન બુદ્ધના પરિનિર્વાણના 100 વર્ષ ખતમ થયા એટલા માટે, હે ને? અને બીજી થઈ 383 માં. ઈસવીસન પૂર્વે જ છે આ બધું છે ઈસવીસન પૂર્વે. તો તમે મને કહો કઈ રીતના કેલ્ક્યુલેશન સેટ થાય? જો તમે અહીંયા 566 લઈ આવો તો ઈસવીસન પૂર્વે 566 નથી સેટ થતું. અહીંયા સેટ થઈ જાય છે. 563 તમે લેશો તો સેટ થઈ જાય છે. જો તમે 566 લેશો તો સેટ નથી થતું. છતાંય આપણે બે ડેટા યાદ રાખવાના છે. ગૂગલ કરશો તો ગૂગલમાં પણ તમને ઈસવીસન પૂર્વે 563 બતાવશે. સમજાય છે? ચિંતા ન કરો, વિચારી બધું જોઈ અને તમારી સામે મૂક્યું હશે. સર પણ માન્ય જિલ્લાને ગણે 6ઠા ધોરણની જીસીઆરટી લખ્યું છે હિમાલય એક પર્વત છે. હિમાલય પર્વતમાળા છે. 6ઠા ધોરણની જીસીઆરટી જૂની જીસીઆરટી લખ્યું હિમાલય ભારતમાં આવેલો છે. સાચી વાત છે. 6ઠા ધોરણની તે જીસીઆરટી લખ્યું એવરેસ્ટ ભારતનો ભાગ છે. આ જીસીઆરટી લખેલું છે. હવે તમે એમ કહો સાહેબ આમાં તા લખેલું છે, આમાં તમે ખોટું કરાવો છો, એવું ન ચાલે. ઓકે, ચલો ડન, કમ્પ્લીટ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ આપણે. જેટલું ભણ્યા જેટલું જોયું, હવે આપણે આગળ જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. અને એ ક્વેશ્ચન પહેલા ભગવાન બુદ્ધ સાથે જોડાયેલી ઘણી ઘટનાઓ મારે તમને કહેવી છે.
જો ભગવાન બુદ્ધ સાથે જોડાયેલી ઘટના અને ચિહ્ન કદાચ પૂછાય તો તમને આવડવો જોઈએ. ભગવાન બુદ્ધ જે છે, ભગવાન બુદ્ધ એટલે કે ભગવાન બુદ્ધની માતા જ્યારે ગર્ભ ધારણ કરે છે, એ ભગવાન બુદ્ધના ગર્ભને કયા ચિહ્નથી દર્શાવવામાં આવે છે? તો યાદ રાખજો, હાથીના ચિહ્નથી દર્શાવવામાં આવે છે. શેના ચિહ્નથી? હાથીના ચિહ્નથી દર્શાવવામાં આવે. પ્રશ્ન પૂછાય કે ભગવાન બુદ્ધનો જન્મ જે છે એ જન્મ કયા ચિહ્નથી દર્શાવવામાં આવે છે? તો કમળના ચિહ્નથી દર્શાવવામાં આવે છે. કેમાંથી? કમળના ચિહ્નથી દર્શાવવામાં આવે છે. પ્રશ્ન પૂછાય કે ભગવાન બુદ્ધ જે છે એની યુવાની, એ યુવાની કઈ રીતના દર્શાવવામાં આવે છે? તો ભગવાન બુદ્ધની યુવાની જે છે એ આખલા સ્વરૂપે દર્શાવવામાં આવે છે. ઓકે. પ્રશ્ન પૂછાય કે ભગવાન બુદ્ધે જ્યારે ગૃહ ત્યાગ કર્યો તો એ ગૃહ ત્યાગ જે છે એ કઈ રીતના દર્શાવવામાં આવે છે? તો ગૃહ ત્યાગ જે છે એ ઘોડો એટલે કે અશ્વથી દર્શાવવામાં આવે છે. ઓકે. ભગવાને ગૃહ ત્યાગ કરી લીધો, ભગવાન જે છે ને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને જ્ઞાનની પ્રાપ્તિ થતા ભગવાન બુદ્ધ શું કરશે? ઉપદેશો આપશે. તો ભગવાનની જ્ઞાનની પ્રાપ્તિ અને ભગવાનના ઉપદેશો જે છે એને આપણે કયા સાઇનથી દર્શાવીશું દોસ્તો? તો કે એ આપણે દર્શાવીશું ચક્રથી, કારણ કે ચક્ર પરિવર્તન થયું હતું ને, રાઈટ? ઓકે. ચલો, તો હાથી, કમળ, આખલા, ઘોડા, ચક્ર. ત્યારથી આગળ ભગવાનનું પરિનિર્વાણ થયું. શું થયું? પરિનિર્વાણ. પરિનિર્વાણ એટલે ભગવાન મૃત્યુ પામ્યા. તો એ પરિનિર્વાણને આપણે કઈ રીતના દર્શાવીએ છીએ? તો પરિનિર્વાણને આપણે પદ ચિહ્નથી દર્શાવીએ છીએ. ભગવાનનું પરિનિર્વાણ થયું, એના અવશેષો ક્યાં ખાંચવામાં આવ્યા હતા, અને એ અવશેષોને આપણે સ્તુપ્ત સ્વરૂપે દર્શાવીએ છીએ. કઈ રીતના દર્શાવીએ દોસ્તો? સ્તુપ્ત સ્વરૂપે દર્શાવીએ છીએ. આવી રીતના કદાચ પ્રશ્ન પૂછાય. પદ્મપાણીનું ચિહ્ન, હા, સાચી વાત છે. ટેટમાં પૂછાય તો કયો જવાબ? જો મેં તમને સમજાવ્યું કઈ રીતના ફ્લેક્સિબલ રહેવાનું, એ તમને સમજાવ્યું મેં, રાઈટ? ઈસવીસન પૂર્વે 566 જે છે એ જવાબ કેમાં આપેલો છે? આપણી જીસીઆરટીમાં આવેલો છે. ઈસવીસન પૂર્વે 563 જે છે ઘણા બધા હિન્દી પ્રકાશનોમાં આપેલો છે, ઘણા બધા ગુજરાતી પ્રકાશનોમાં આપેલો છે. સાથોસાથ તમને એ પણ કહું કે આ જ ડેટા યુટ્યુબ તમે ગૂગલ કરશો તો ગૂગલમાં પણ તમને જોવા મળશે. બધું આવશે. જીસીઆરટી સમીરભાઈ બધું આવશે. ધીમે 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 હવરે બધું આવશે. સ્ક્રીનશોટ લેવા દો. હાલો સાઈડમાં યોગ્ય, જલ્દી ખેંચી લો સ્ક્રીનશોટ. ચલો, ઓકે. હવે આજ ભગવાન બુદ્ધે ત્રિરત્ન આપેલા, જૈન અને બૌદ્ધ. આપણે બૌદ્ધ ભણી છે. એ ત્રિરત્ન કયા છે? એ ત્રિરત્ન છે બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ અને સંઘમ શરણમ ગચ્છામિ. પ્રશ્ન પૂછાય કે બૌદ્ધના ત્રિરત્નો કયા કયા છે? બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ અને સંઘમ શરણમ ગચ્છામિ. રાઈટ? જો જ્ઞાન પ્રાપ્તિ યાદ રાખજો, જ્ઞાન પ્રાપ્તિ પીપળાથી છે. ઓકે. ઉપદેશ ચક્રથી છે. હવે જયારે તમે સ્તુપ્ત જોવો છો, એ સ્તુપ્તની ઉપર તમને આવું કંઈક જોવા મળશે. આ શેને રિપ્રેઝેન્ટ કરે છે? આવા 3 અલગ અલગ પાર્ટ્સ હશે. આ ત્રિરત્નને રિપ્રેઝેન્ટ કરે છે. ધમ્મમ શરણમ, બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ અને સંઘમ શરણમ ગચ્છામિ. ઘણી વખત એવું બને કે સ્તુપ્ત જે છે એ સ્તુપ્તમાં તમને આવું ન જોવા મળે, એક વૃક્ષ જોવા મળે. આ વૃક્ષ જે છે, વૃક્ષ એટલે કયું દોસ્તો? તો કે બોધિ વૃક્ષ છે. કયું છે? બોધિ વૃક્ષ. આ પ્રશ્ન પૂછાય કે બોધિ વૃક્ષ એટલે કયું? તો કે પીપળાનું વૃક્ષ. શું કામ પીપળાનું વૃક્ષ? કારણ કે દોસ્તો આ જ પીપળાના વૃક્ષની નીચે નિરંજના નામની નદીના કિનારે, કઈ નદીના કિનારે? નિરંજના નામની નદીના કિનારે ઉરુવેલા ખાતે, બોધિ ગયા ખાતે ભગવાન જે છે, ભગવાનને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કમ્પ્લીટ? અજયભાઈ આપણે ભણીશું એને આપણે સરસ રીતના આર્ટ એન્ડ કલ્ચરમાં ભણશું. ચિંતા ન કરો, થોડુંક કરી. અત્યારે આપણે પેલા જીસીઆર ટીમ છે, જીસીઆરટી ને લગતી વાતો કરશું. મારું નામ અભિજીતસિંહ ઝાલા છે. ચિરાગભાઈ, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. એની પહેલા ભગવાન બુદ્ધ સાથે જોડાયેલી 4 મહત્વની ઘટનાઓ. લુંબિની વન ખાતે તેઓનો જન્મ થાય છે. ક્યાં જન્મે દોસ્તો? લુંબિની વન ખાતે જન્મ થાય છે. રાઈટ? કમળ અને બળદ જે છે એનું ચિહ્ન છે. પછી 29 વર્ષ જે છે એ લુંબિની નામની સ્થળથી જ તે ગૃહનો ત્યાગ કરે છે, અને ગૃહ ત્યાગ કરે અને મહાભિનિષ્ક્રમણ કહેવાય. શું કહેવાય દોસ્તો? મહાભિનિષ્ક્રમણ. આવું ક્યાંક ભણ્યા છીએ સાહેબ? હા, મહાદેવભાઈ દેસાઈ નામના વ્યક્તિ છે, એમને ગાંધી બાપુની જે દાંડી યાત્રા છે ને મહાભિનિષ્ક્રમણ કીધું હતું.
તો એ ભગવાન બુધ સાથે જોડાયેલી બહુ મોટી એવી ઘટના જેને આપણે મહાભિનિષ્ક્રમણના નામે ઓળખીએ, જે ભગવાન ગૃહ ત્યાગ કરે છે ત્યારની, અને એ ઘોડાના ચિહ્નથી આપણે દર્શાવીએ છીએ. ત્યારબાદ 35 વર્ષની ઉંમરે ગયા નામની જગ્યાએ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. રાઈટ, બોધત્વ જે છે, બોધત્વની પ્રાપ્તિ થાય છે. આને આપણે બોધિ વૃક્ષ તરીકે રિપ્રેઝેન્ટ કરીએ છીએ, કે પછી બોધિ વૃક્ષથી આપણે એને ઓળખીએ છીએ. ઓકે, સંબોધિની પ્રક્રિયા કહેશું એને. સારનાથ જે છે એ સારનાથ ખાતે પ્રથમ ઉપદેશ આપશે અને ધર્મચક્ર પરિવર્તિત થશે, અને ચક્ર જે છે ચક્રના ચિહ્નથી દર્શાવીએ છીએ. અને 80 વર્ષની વયે કુશીનગર એટલે કે કુશીનારા ખાતે મૃત્યુ પામે છે, જેને આપણે મહાપરિનિર્વાણના નામે ઓળખીએ છીએ આ ઘટનાને. અને સ્તુપ્ત જે છે, સ્તુપ્ત એમનું ચિહ્ન છે. ભગવાનનું અવસાન પૂછાય તો પદ ચિહ્નથી દર્શાવવામાં આવે, એમના અવશેષો છે તો એ સ્તુપ્તથી દર્શાવવામાં આવે છે. ચલો, કપિલ વસ્તુ ખાતે થયું હતું. જો આમાં એવું જ છે, જો દોસ્તો યાદ રાખજો, બે ઓપ્શન આવે ને જિંદગીમાં બધી જગ્યાએ બે ઓપ્શન આવે ને ત્યાં જ માણસ હેરાન થાય. સમજાઈ ગયું? ઓપ્શન હંમેશા એક જ રાખવું, ગમે ત્યાં રાખો એક જ ઓપ્શન રાખો. બરાબર, બે પેન લઈને ન જાઉં જ કહું. બરાબર, ફાઇનલમાં જાવ ત્યારે લેતી જવાની, પણ કહેવાનો મતલબ એમ છે કે બે ઓપ્શન. મહાવીર સ્વામી ગૌતમ બુદ્ધમાં કન્ફ્યુઝ થવાના જ છો. તમે જે વાત કરી એ મહાવીર સ્વામીની વાત કરી, લઈ લો સ્ક્રીનશોટ. એમના માતાનું નામ માયાદેવી હતું. હમણાં કીધું ને મહામાયા આપણે કહીએ, પાલક માતા ગૌતમી હતા. દીપિકા બેન કહે છે કે બુદ્ધના લગ્ન કેટલા વર્ષે થયા હતા, એનું મને જરાય ખ્યાલ નથી. એને હવે એવું કહીશ ને એટલે પછી એમ કે સાહેબ તો એમની હગાઈ કેટલા વર્ષ પહેલા થઈ હતી. એટલે ઘણા પ્રશ્નો છે ને એવા પૂછાણા નથી, એવું પૂછવું નહીં. બરાબર, ચલો ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. હજી એક્સપ્લેનેશનમાં આપણે ભગવાન બુદ્ધ જે છે, ભગવાન બુદ્ધની જ વાત કરીએ છીએ, જે મેં તમને સમજાવ્યું જ છે કે ભગવાન બુદ્ધે કર્મવાદને પ્રાધાન્યતા આપી હતી. બુદ્ધનું માનવું છે કે જો ઈશ્વર હોય તો દુઃખ શક્ય જ નથી. દુઃખનું કારણ તૃષ્ણા છે, અને તૃષ્ણા જે છે એ તૃષ્ણાને હટાવી દુઃખથી દૂર થઈ શકીએ છીએ. અને દુઃખથી દૂર થવા માટે, તૃષ્ણાથી દૂર રહેવા માટે અષ્ટાંગિક માર્ગ છે ને આપણે ઉપયોગમાં લેવાના છે. ભગવાને આવું કીધું હતું કે નહીં? હા. કર્મકાંડનો વિરોધ કર્યો, શું કામ કર્યો? તો કે યજ્ઞમાં થતી પશુ હિંસાને અટકાવવા માટે. નૈવેદ્યથી ભગવાનને કોઈ તકલીફ જ નહોતી. ઘી હોમાય છે એનાથી તકલીફ જ નહોતી, જવ હોમાય છે એનાથી તકલીફ જ નહોતી. તકલીફ હતી ક્યાંથી? પશુ હત્યા ન થઈ જશે. રાઈટ, અબોલાની હત્યા કરી શકીએ નહીં. મનુષ્ય ઉચ્ચ કુળમાં જન્મ લેવાથી જ મહાન બને એ વાત ખોટી છે. પોતાના કર્મ, સદવિચાર, સત્ય અને અહિંસાની પાલનથી એ સારો વ્યક્તિ બની શકે છે. એક બહુ સારું એવું સેન્ટેન્સ નથી કે તમે કદાચ મોટા કુળમાં જન્મી ન શકો, કે જેને બધા ઓળખતા હોય, સમાજમાં સારું નામ હોય, પણ હા, તમે જે પણ કુળમાં જન્મા હોય એ પછી તમારો પુત્ર જ્યારે જન્મે ને ત્યારે એ એક સારા એવા વ્યક્તિને ત્યાં જન્મ્યો છે એવું કહી શકે. એવું વ્યક્તિત્વ તમારું બનવું જોઈએ, એવું વ્યક્તિત્વ નિખારવું જોઈએ. તો ભગવાન બુદ્ધ પણ એ જ કહેતા કે ભાઈ ઊંચા કુળમાં જન્મે તો જ તે ઊંચો કરે નહીં. રાઈટ, ઊંચા કુળનો માનવી નીચા કરે નહીં, વિચાર ગડપણ ભાંગે ગામ પણ ખાતર ના પાડે ખેમરો કેમ. એટલે ભગવાને કંઈક એવી રીતના જ કહી ગયા છે. ચલો ક્વેશ્ચન નંબર 8 ઓન યોર સ્ક્રીન. 8મા નંબરનો પ્રશ્ન. આપણે થોડી વાતોમાં વહી ગયા બદલ સોરી. જૈન તીર્થંકરો જે છે એમાં 23મા તીર્થંકર પાર્શ્વનાથ. હા સાહેબ, 23મા અમને ખબર છે, પણ હવે પ્રશ્ન છે કે કોના પુત્ર હતા? કાશીના રાજા અહિવર્મનના પુત્ર હતા, કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા, વૈશાલીના રાજા ગૃહવર્મનના પુત્ર હતા, કે વૈશાલીના રાજા અમર્ત્યસેનના પુત્ર હતા? બહુ ઈઝી ક્વેશ્ચન છે, તમને યાદ આવશે. ફિલોસોફી મારો વિષય નથી એટલે વધુ એમાં હું તમને નહીં પ્રકાશ પાડી શકું, પણ જેટલું આવડે છે એવું તમને સમજાવીશ. ચલો, બી ને ફાઇનલ કરો. ઓકે, લોક કરીને ચાવીનો કરી દઉં છું ઘા ભાઈ. બરાબર, ચલો
ઓકે, સાચો આન્સર શું બને દોસ્તો? સાચો આન્સર છે કાશીના રાજા અશ્વસેન ને ત્યાં અશ્વસેનના પુત્ર હતા, યાદ રાખજો. બહુ મહત્વનું નામ છે, બહુ મહત્વનું નામ. એટલે કે 24 તીર્થંકરોમાં પાર્શ્વનાથજી. ટોટલ કેટલા થઈ ગયા તો મેં કહી દીધા, 24 તીર્થંકરોમાં, એટલે 24 સત્ય હોય ને. હવે વારંવાર પૂછાતા પ્રશ્ન જે છે, પ્રશ્ન હું તમને કહી દઉં. એની પહેલા અહીંયા એક ગૃહવર્મા દીધું છે. અશ્વસેન તો છે જ તે. અહિવર્મા, નરપત ને ભૂપત ને આ તમે કદાચ ભણ્યા છો. ક્યાં? આ તમે કચ્છના ઇતિહાસમાં ભણ્યા છો. અમર્ત્ય સેન તો તમે કદાચ ભણ્યા હશો, જો કદાચ તમે સાયન્સ સાથે જોડાયેલા હોય તો. આ ગ્રહવર્મા કોણ હતા? ગ્રહવર્મન કોણ હતા? કોઈ મને કહે છે ગ્રહવર્મન વિશે? તમે કેવું આગળ વધું છું. બુદ્ધ અને જૈનમાં શું ફેર? બહુ બધો ફેર ભાઈ. વામાદેવી માતા, સાચી વાત છે. પાર્શ્વનાથ જે છે એનું પ્રતીક સાપ છે, બહુ સાચી વાત છે. ચલો ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ ને. એક ક્વેશ્ચન પછી એક્સપ્લેનેશન આપું. મહાવીર સ્વામીનો જન્મ કયા વંશમાં થયો હતો? સાતવ કુળમાં, શાક્ય કુળમાં, જ્ઞાતૃક કુળમાં કે ઉપર પૈકી એક પણ નહીં? સ્ટેટસ મેકર કિંગ, યુ આર આસ્કિંગ વન ક્વેશ્ચન. હવે એ ક્વેશ્ચન તમારે કદાચ અત્યારે નથી જરૂરી એવું મને લાગે છે. અને બહુ સરસ આન્સર જોજો. કામ, ક્રોધ, લોભ, મદ અને મોહ આ વસ્તુથી વ્યક્તિ પર થઈ જાય ને તો એને જ્ઞાનની પ્રાપ્તિ થઈ કહેવાય. સમજાઈ ગયું? તમને ખબર જ છે કે તમે મોબાઈલ વાપરો તમારી આંખ ખરાબ થાય. તમને ખબર જ છે કે રાત્રે મોડે જમો તમારું પેટ ખરાબ થાય. તમને ખબર જ છે કે તમે ચાલો નહીં તમારું શરીર ખરાબ થાય. તમને ખબર જ છે કે ન સાંભળવાનું સાંભળો તો તમારું મગજ ખરાબ થાય. આ બધી ખબર પડવા લાગે ને જ્ઞાનની પ્રાપ્તિ કહેવાય. ઓપ્શન બી. ઓકે ચલો. ઓકે, સાચો આન્સર છે દોસ્તો શાક્ય કુળ. કયું કુળ છે? શાક્ય કુળ. નહીં, આ મિસ્ટેક છે. મહાવીર સ્વામીની વાત છે તો શાક્યમાં નહીં આવે. ઓપ્શન સી વિલ બી ધ રાઈટ આન્સર. જ્ઞાતૃક કુળ આવશે. કયું કુળ આવશે દોસ્તો? જ્ઞાતૃક કુળ આવશે. અહીંયા એક મિસ્ટેક છે. રાઈટ, ઓપ્શન સી સાચો આન્સર આવશે. અહીંયા એક નાનકડી મિસ્ટેક છે. બરાબર. કારણ તમને જાણ હશે કે આપણે આગળ ભણી ગયા. જો સાત્વ કુળ કે એટલે સાત્વ કુળ કે એટલે તરત આપણને યાદ આવે ઠાકરજી, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણ સાત્વ કુળના ચંદ્રવંશી યાદવ હતા. કયા કુળના? ચંદ્રવંશી યાદવ, સાત્વ કુળના. અને શાક્ય પૂછે દોસ્તો તો શાક્ય કુળમાં તો આપણે ભણી ગયા. ગૌતમ બુદ્ધને ભણી ગયા. કોને ભણી ગયા? ગૌતમ બુદ્ધને ભણી ગયા. તો હવે મહાવીર સ્વામી પૂછે દોસ્તો તો મહાવીર સ્વામી જે છે જ્ઞાતૃક કુળના ક્ષત્રિય હતા. કેવા હતા? જ્ઞાતૃક કુળના ક્ષત્રિય હતા. જેટલા પણ ભગવાનો થયા છે બધા જ ભગવાનો ક્ષત્રિય કુળમાં જન્મ લીધો છે. ક્ષત્રિય કુળમાં જન્મ લેવા છતાં કોઈ ભગવાન એવા નથી જેને ઊંચ નીચના ભેદભાવો દેખાડ્યા હોય. એ સમજવા જેવી વાત છે. રાઈટ. અને એમાંય ખાસ કરીને ભગવાન ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીએ તો આ બધી વાતોથી બહુ દૂર રહ્યા છે. રાઈટ. અને બધાને એક્સેપ્ટ કરેલા છે અને એટલા જ માટે ભગવાન છે. ચલો, યસ, જ્ઞાતૃક કુળ સાચો આન્સર છે. હવે આમાંથી બે મસ્ત એવા સંવાદો નીકળે. એક સાત્વ કુળના શ્રી કૃષ્ણ ભગવાન અને બીજો સંવાદ આપણે આગળ જોયો હતો એ કે સાહેબ 23માં તીર્થંકર પાર્શ્વનાથ છે. મારી પાસે જે છોકરાઓ ભણે છે એ છોકરાઓને તો ખબર જ છે. જો દોસ્તો તમે વર્ગ 3 ની તૈયારી કરનારા હોય ને તો મને ખ્યાલ છે કે જ્યારે પણ જૈનિઝમ પૂછાય એ જૈનિઝમનો મોસ્ટ ફેવરિટ ટોપિક અને ક્વેશ્ચન, બે ક્વેશ્ચન તમને કહો આમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. એક ટોપિક એ છે કે 24 તીર્થંકરોમાંથી એક પ્રશ્ન હોય નોર્મલી. કાં પછી છેલ્લે એવું હોય કે ભાઈ અહીંયા જુનાગઢમાં કે પછી તારંગામાં કે પછી પાલીતાણામાં કયા તીર્થંકરનું મંદિર આવેલું છે એ હોય છે. અને કાં પછી હોય છે કે સાહેબ ઓલી જૈન સભાઓ જે ભરાણી હતી એ જૈન સભાઓનો સમયગાળો કયો કયો છે, એ સમય દરમિયાન કોણ અધ્યક્ષ હતું, કયા રાજા હતા, કયા સમય અને કયા વિસ્તારમાં થઈ છે, આ બધું પૂછાતું હોય છે. હા કે ના? હા સાહેબ. તો આ 24 તીર્થંકરોમાંથી પણ હું તમને 2-4 તીર્થંકર આપી દઉં. રાઈટ. એક છે તીર્થંકર નંબર 1, તીર્થંકર નંબર 2, તીર્થંકર નંબર 19, તીર્થંકર નંબર 21, તીર્થંકર નંબર 22, તીર્થંકર નંબર 23 અને તીર્થંકર નંબર 24. એક વખત બધા હા પાડી દેજો કે હા સાહેબ આવા જ પ્રશ્ન, આમાંથી જ પ્રશ્ન નોર્મલી નીકળતા હોય છે કે પહેલા તીર્થંકર કોણ, બીજા કોણ, 19માં કોણ, 22માં કોણ, 23માં કોણ, આમાંથી જ નોર્મલી પ્રશ્ન નીકળતા હોય છે. તો મને એટલી ખબર પડે બધું યાદ રહે કે ન રહે
એક સૂત્ર બનાવ્યું છે મેં, યાદ રાખો. ભગવાન રામ છે ને, રામ તો બધાને યાદ રહે. રામના પીએમ, કેના પીએમ દોસ્તો? રામના પીએમ છે. હવે રામના કોઈ પીએમ ન હોઈ શકે એટલે આપણે એમ કહીએ છીએ કે રામના પીએમ દશરથ. શું કહેવાનું છે? રામના પીએમ દશરથ. ઓકે. હવે ર બોલે તો ઋષભદેવ થશે. ર બોલે તો શું થશે દોસ્તો? ઋષભદેવ થશે. અને મિત્રો મારા યાદ રાખજો, 24 તીર્થંકરોમાં સૌથી પહેલા, એટલા જ માટે આને આદિનાથ કહેવામાં આવે છે. આદિનાથ બોલે તો ઋષભદેવ, હેને? આદિનાથ બોલે તો ઋષભદેવ. આખલો છે ને એમનું પ્રતીક છે. આ વખતે પૂછાઈ ગયું, ખ્યાલ હશે. ત્યારબાદ અ એટલે અજીતનાથ છે. મને ખબર છે તમને પ્રેમ છે શિક્ષક સાથે, રાઈટ? મારા વિદ્યાર્થીઓ છો તમે, પણ અભિજીતનાથ જરાય નો કરતા, અજીતનાથ છે. શું છે દોસ્તો? અજીતનાથ છે. ત્યારબાદ મ બોલે તો મલ્લીનાથ. સાહેબ આ શું કામ પૂછાય? એકમાત્ર સ્ત્રી છે ને એટલા માટે પૂછાય છે. આમાંય ભેદો છે, વિચાર ભેદ છે બધાના, કે કોક કે સ્ત્રી હતા ને કોક કે સ્ત્રી હતા જ નહીં, એ બધું છે, રાઈટ? ત્યારબાદ ન બોલે તો નેમિનાથ છે, રાઈટ? અ બોલે તો અરિષ્ટ નેમી છે, અરિષ્ટ નેમી, રાઈટ? પ બોલે તો પાર્શ્વનાથ છે, અને મ બોલે તો મહાવીર સ્વામી છે. દોસ્તો એક વખત જોઈ લ્યો તમે, 1, 2, 19, 21, 22, 23 ને 24. 1, 2, 19, 21, 22, 23, 24. 19મું શું કામ? એકમાત્ર સ્ત્રી છે એટલે. પેલું શું કામ યાદ રાખવાનું? પેલા છે એટલા માટે, રાઈટ? આ નેમિનાથ ને અરિષ્ટ નેમિ, પાર્શ્વનાથ ને મહાવીર સ્વામી, મોસ્ટ ફ્રીક્વન્ટલી દે આર આસ્કિંગ ધીસ. આ પૂછે છે. એક વખત લાઈક કરી નાખો ને શેર કરો, ને બાકી રહી ગયું શેર કરો. ઘટવા ન જોઈએ સાહેબ, મને એટલી ખબર પડે, રાઈટ? મહાવીર સ્વામી અને પાર્શ્વનાથ અતિ મહત્વના. અજીતનાથનું જિનાલય તમને ખ્યાલ છે, તારંગામાં બનેલું છે. ઋષભદેવ તો કે સાહેબ પહેલા છે એટલે તેમને આદિનાથ કહીએ છીએ. સ્ત્રી છે એટલા માટે આપણે મલ્લીનાથને યાદ રાખીશું. હવે પાર્શ્વનાથ જે છે એ અશ્વસેનના પુત્ર હતા, અને પાર્શ્વનાથ જે છે ને દોસ્તો, એને જૈનિઝમ અને બૌદ્ધિઝમનું જે જૈનિઝમ છે, એ જૈનિઝમમાં 4 મહત્વના વ્રતો આપ્યા હતા. અને આ 4 વ્રતો કયા કયા છે? એક છે સત્ય, સાચું બોલું ભાઈ, ખોટું નહીં બોલવાનું. એક છે અસ્તેય, ઘણા લખી નાખે અસત્ય, એટલે કે ખોટું બોલવું, સાચું બોલવું. એમને અસ્તેય છે એટલે કે ચોરી ન કરવી. સત્ય, અસ્તેય, અહિંસા, હિંસા ન કરવી, અને અપરિગ્રહ. જેટલું છે ને એટલું વાપરી નાખવાનું, બરાબર? સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહ. જ્યારે 5મા નંબરનું છે બ્રહ્મચર્ય. એ કોના દ્વારા આપવામાં આવેલું છે? બ્રહ્મચર્ય આપવામાં આવેલું છે મહાવીર સ્વામી દ્વારા, રાઈટ? તો આ 5 વ્રતોને પણ આપણે યાદ રાખીશું. યાદ રહે કે નહીં દોસ્તો? રાઈટ? પાલિતાણાનો નથી ભાઈ, હું રાજકોટ થી છું. સ્ક્રીનશોટ કેમ લેવો વયો ગયો, આખો વયો ગયો. દોસ્તો એક વાત યાદ રાખજો, મને શું કામ યાદ રહેશે ખબર છે? પાછળનું કારણ છે કે હું કોઈ દિવસ મારા ઓફલાઈન લેક્ચરમાં જ્યારે સ્ટાર્ટિંગ હતું ને, ત્યારે હું કોઈ દિવસ બુક લઈને નથી ગયો. જો બુક લઈને જાય ને પછી શું થાય ખબર? એક ટેવ પડી જાય કે હું બુક લઈને નહીં જાઉં તો ભૂલી જઈશ. અમે જ્યારે ઓફલાઈનમાં લેક્ચર ડિલિવર કરતા હશે તેવું નહીં બનતું હોય કોઈક શબ્દ અમારે કેવો હોય ને ભૂલી ગયા હોય, અને અચાનક જ ટેક્સ ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે હમણાં મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો કે મથુરા કઈ નદીના કિનારે છે, મને યાદ ન આવે શું કરવાનું? પણ જો તમે એ બધી વસ્તુથી દૂર રહેશો, ના બુક નહીં, મેં કહો વાંચ્યું છે, મને મારા પર ભરોસો છે, ખુદ પર ભરોસો કરશો ને એટલે ઓટોમેટિકલી તમને યાદ રહેવાનું છે. તમને તમારા પર ભરોસો હોવો જોઈએ, જે નથી એ ક્યારેય નહીં કરવાનું. તમારા પર ખુદ પર ભરોસો હંમેશા હોવો જોઈએ. ઓકે? એટલે ચોપડીમાં ચડાવો ઠીક છે, પણ ખોપડીમાં ચડાવવું મહત્વનું છે, રાઈટ? ચલો ડન, વાંધો ને તમતા લખી નાખો જે પહેલી વખત છોકરા હોય. હવે આપણે જૈન સભાઓની વાત કરીએ દોસ્તો. કેટલી જૈન સભાઓ ભરાણી હતી? 2 જૈન સભાઓ ભરાણી. એક ક્યારે ભરાણી હતી? એક ભરાણી હતી ઈસવીસન પૂર્વે 298 માં, રાઈટ? અને એક હતી ઈસવીસન 512 માં. એક ચંદ્રગુપ્ત મૌર્યના સમય દરમિયાન ભરાણી હતી, અને એક સભા જે છે, એક સભા કોના સમય દરમિયાન ભરાણી હતી? મેં તમને કીધું ખબર, પહેલા એ બીજી કરી, રાઈટ? પહેલા એ શું કરી હતી? બીજી. ધ્રુવસેન અને ધરસેન આમ ભણ્યા હતા આપણે. એટલે ધ્રુવસેન જે છે એ ધ્રુવસેન પહેલો, એના સમય દરમિયાન બીજી જૈન સભાનું આયોજન થયું હતું. આટલું યાદ રાખી લો. યાદ રહ્યું જ છે, છતાંય નથી યાદ તો જોઈ લો એક વખત, લખી પણ નાખો, ગમે એમ તમને યાદ રહેવું જોઈએ. ઓકે, ધરસેન નો આવે ભાઈ, ધ્રુવસેન આવે. ધરસેન તો વલ્લભીનો સ્થાપક, મેં કીધું બાપાનું ઘર છે એટલે કે ધર છે, એવી રીતના. ચલો
ઓકે, જો મહાવીર સ્વામીની વાત કરી દોસ્તો, તો વજ્જી સંઘ જે છે એ વજ્જી સંઘનું એક ગણરાજ્ય વૈશાલી, એ વૈશાલીમાં જ્ઞાતૃક ક્ષત્રિય વંશ છે. એક જ્ઞાતૃક ક્ષત્રિય વંશમાં મહાવીર સ્વામીનો જન્મ થાય છે. ક્યાં થાય છે? જ્ઞાતૃક ક્ષત્રિય કુળમાં એમનો જન્મ થાય છે. સિદ્ધાર્થ જે છે એ સિદ્ધાર્થ એમના પિતાનું નામ હતું. આપણે જોયું સિદ્ધાર્થ એ કોના પુત્ર હતા? શુદ્ધોધનના પુત્ર હતા. માયાદેવી શુદ્ધોધનના પુત્ર હતા. અહીંયા સિદ્ધાર્થ સીધું લઈ લેવાનું કે સિદ્ધાર્થ અને ત્રિશલા દેવીને ત્યાં બે પુત્ર જન્મે. એકનું નામ હતું વર્ધમાન ને બીજાનું નામ હતું નંદીવર્ધન. તમને ખ્યાલ છે કે વર્ધમાન એમનું મુખ્ય નામ હતું. જે રીતના ગૌતમ બુદ્ધનું મુખ્ય નામ શું હતું? સિદ્ધાર્થ હતું. એવી રીતના તે મહાવીર સ્વામીનું મુખ્ય નામ શું હતું દોસ્તો? મૂળ નામ હતું વર્ધમાન. રાઈટ. વિવાહ કોની સાથે કરે? યશોદા સાથે. વાહ કોની સાથે કર્યા હતા? યશોધરા સાથે. એને ત્યાં પુત્ર હતો જેનું નામ હતું રાહુલ. અમને ત્યાં પુત્ર નહીં, એમને ત્યાં પુત્રી છે દોસ્તો મહાવીર સ્વામીને, અને એમનું નામ છે પ્રિયદર્શિની, જેમના વિવાહ જામાલી સાથે થયા હતા. અને એ જામાલીને પણ પોતાના સંઘમાં મહાવીર સ્વામીએ જોડ્યા હતા. રાઈટ. ચલો, એવું નથી પૂછાવાનું ભાઈ. બીજી આડી અવળી ચર્ચા ન કરો, અહીંયા ધ્યાન આપો. 30 વર્ષની ઉંમરે તેઓ ગૃહત્યાગ કરે છે, 12 વર્ષ તપ કરે છે, અને રુજુપાલિકા નામની નદી જે છે એના કિનારે કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે, અને જીન કહેવાય છે. સાહેબ જીન એટલે શું? અચ્છા, જીન ઉપરથી જ જૈન આવ્યું હશે એવું ને? હા, જીન ઉપરથી જ જૈન આવ્યું. જીનનો મતલબ શું થાય દોસ્તો? જીનનો મતલબ થાય આપણા શરીરમાં 5 ઇન્દ્રિયો છે. જ્ઞાનેન્દ્રિય છે, સ્પર્શેન્દ્રિય છે, ઘ્રાણેન્દ્રિય છે, સ્વાદેન્દ્રિય છે. આવી બધી ઇન્દ્રિયો છે. ભૂખ લાગી હોય અને બાજુમાં કંઈક સારું બનતું હોય સાહેબ, તો આપણને તરત ખબર પડી જવાની છે ને. રાઈટ. સુગંધ, ત્રાણ કોષો આવેલા છે, એના ઉપરથી આપણે સુગંધને પારખી શકશું. મગજ સુધી પહોંચાડો. મગજ આ જોતો હું છે? મગજ કે છે આ તો ભાઈ પનીર ટીક્કા મસાલા તને ભાવે ઈ. એટલે પછી એ જીભ સુધી પહોંચાડશે. જીભ બોલું પનીર ટીક્કા મસાલા તું ખાસ તો કેવું લાગે? એટલે જીભ કે બહુ મજા આવે ભાઈ, ભૂકા કાઢી નાખે. એટલે ત્યાંથી નીચેથી લાળ રસ છે ને એનો સ્ત્રાવ થવા લાગે, મારે ખાવું. આને તૃષ્ણા કહેવાય. ભગવાને એમ કીધું દૂર રહ્યો આનથી નકર દુઃખ થશે. રાઈટ. તો શું છે દોસ્તો? જ્ઞાનેન્દ્રિય છે, સ્પર્શેન્દ્રિય છે, કોઈ કડે તરત ખબર પડી જાય, ત્રાણેન્દ્રિય છે, સ્વાદેન્દ્રિય છે. આ બધી ઇન્દ્રિયો જે છે એની ઉપર જે વશ કરે દોસ્તો એને જીન કહેવાય. ભગવાન જયારે બેઠા હતા ને ત્યારે એક ગોવાળ આવે છે, અને ગોવાળ એમ કહે છે, ઓય સાધુજી, હું મારા ઢોરાને મૂકીને જાઉં છું, ધ્યાન રાખજો. સાંભળું? ભગવાન તો નથી સાંભળવાના, કારણ કે એ તો ધ્યાનમાં હતા. સખત વરસાદ ને તપ ને બધું, તડકો ને બધું હોવા છતાં ભગવાન પોતાની મસ્તગીમાં મસ્ત હતા. અને જયારે ફરીને આવે છે એ ગોવાળ, ત્યારે એ ત્યાં કઈ જોવા મળતું નથી. અને એટલા માટે કહે, સાધુજી તમને કીધું નહોતું કેમ કે મારા ઢોરા. હવે સાધુજી તો એની મસ્ત મોલા જિંદગીમાં હતા. રાઈટ. અને પછી ઓલા ગધબના હુડાઓ જે છે એ હુડાઓ મહાવીર સ્વામીના કાનમાં ઘુસાડવામાં આવે છે. એક કાનમાંથી નાખીને બીજા કાનમાં કાઢે છે, એ વાત છે. રાઈટ. લોહી વહી જાય છે છતાંય જાગતા નથી, કારણ કે બધી જ ઇન્દ્રિયો ઉપર પોતે વશ કરી દીધો હતો. કોક અડે ને તરત ખબર હમોરે એમ કરીને તમે સીધી કોણી મારો એમ નહીં. સમજાઈ ગયું? આ બધી જ ઇન્દ્રિયો ઉપર જે વશ કરે છે એને આપણે જીન કહીએ છીએ દોસ્તો. અને એ જીન ઉપરથી નતે જઈને આવ્યું. કેટલા ટાઈમ સુધી ક્લાસ ચાલુ રહેવાનો છે? ચાલુ રહેશે હજી તો. 72 વર્ષે પરિનિર્વાણ પામે છે. ફરી એક વખત કહું છું, કેલ્ક્યુલેશન મારા હિસાબે આવી રીતના છે, પછી તમારા હિસાબે જે હોય. 29 વર્ષ વત્તા 6 વર્ષ વત્તા 35 વર્ષ એટલે કે 45 વર્ષ, એટલે કે 80 વર્ષ. ભગવાન બુદ્ધની વાત છે. જીસીઆરટી શું કહે છે? 30 વર્ષ વત્તા 5 વર્ષ વત્તા 45 વર્ષ, 80 વર્ષ. હવે મહાવીર સ્વામીની વાત કરી. 30 વર્ષે ગૃહત્યાગ કર્યો, રુજુપાલિકા નામની નદીના કિનારે બેઠા, સાલના વૃક્ષોનું વાવેતર હતું, ત્યાં જ્ઞાનની પ્રાપ્તિ થાય. 12 વર્ષની વયે. કેટલા વર્ષની એટલે કેટલા થયા દોસ્તો? 42 થયા. 30 વર્ષ સુધી પોતાનો સાર આપે છે, અને 72 વર્ષની ઉંમરે પોતે પરિનિર્વાણ પામે છે. રાઈટ. કઈ જગ્યાએ? પાવાપુરી ખાતે. કઈ જગ્યાએ? પાવાપુરી ખાતે પરિનિર્વાણ પામે છે. ચલો, સિદ્ધાંતો જે છે, સિદ્ધાંતો ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખાય છે દોસ્તો. ઉપદેશો સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. રાઈટ. આ જૈનિઝમ સાથે જોડાયેલું છે. આ બધું ભગવાને આ ચારે ચાર જે પાર્શ્વનાથે આપેલા છે એને સાથ સહકાર આપે છે, અને કહે છે કે ભાઈ આ બધી જ વસ્તુનું પાલન કરવું જરૂરી છે. ને એમાં એક એડિશન કરે છે, ને એ છે બ્રહ્મચર્ય. પ્રાકૃત અને અર્ધમાગધી ભાષા જે છે એમાં ઉપદેશ આપે છે. બૌદ્ધિઝમ અને જૈનિઝમ ફેલાવા પાછળનું મુખ્ય કારણ કદાચ પૂછે તો તમે કહી શકો 100% કે સાહેબ KL રાહુલ જેવો લાગુ છે એમ કે છે. એલા ભાઈ નહીં પૂછાય એવું, તમે એક ને એક કોમેન્ટ કરો છો.
અવધભાઈ, અને મસ્ત વાંચવામાં ધ્યાન દો ભાઈ, એ કોઈ કામ નથી લાગવાનું આપણને, રાઈટ? આપણે આપણા મસ્ત રહ્યો આમાં, હું જે ભણાવું છું મારી મોજમાં હોય ને મને મોજમાં રહેવા દો, મને તો વધુ આનંદ આવશે. ઓકે, ચલો. નથી જરૂરી દેખાડવાનું. બ્રહ્મચર્ય જે છે, બ્રહ્મચર્ય મહાવીર સ્વામી હતું. પ્રાકૃત અને અર્ધમાર્ગ, એટલે મેં તમને કીધું જૈનિઝમ અને બૌદ્ધિઝમનો ફેરાવો અને એક્સેપ્ટન્સ હોવા પાછળનું મુખ્ય કારણ શું હતું? એની પાછળનું મુખ્ય કારણ એ હતું દોસ્તો કે ત્યાંની જે સ્થાનિક ભાષાઓ હતી એ સ્થાનિક ભાષાઓમાં એમાં સાર આપવામાં આવતો હતો. ઉપદેશ જે છે એ સ્થાનિક ભાષામાં. હવે હું અહીંયા ઉર્દુ બોલવા માંડું કોઈ રે થોડીક વારમાં ગાયબ થઈ જાવ કે નહીં, સંસ્કૃત બોલવા માંડું અત્ર ક સંદેહ, એમાં શી શંકા છે, રાઈટ? ડરવા કુંજરવા તો તમને કઈ ખબર પડવાની નથી. પણ ગુજરાતીમાં એમાંય તે મારી રીતના મારી બોલીમાં હું તમને વેચી અને મૂકું છું સામે, એટલે તમને વધુ આનંદ આવતો હોય છે. એમ ભગવાને એવું કર્યું કે ત્યાંની સ્થાનિક ભાષા છે, સ્થાનિક ભાષામાં સમજાવ્યું હતું. ઓકે, ચલો. અતિ મહત્વની વાત, જાણવા જેવી વાત છે દોસ્તો. ટેટ ટાટની તૈયારી કરનારા સૌથી મહત્વનું, આટલા બધા પ્રોફેશનો છે, પ્રોફેશનોમાં સૌથી મહત્વનો પ્રોફેશન હોય ને દોસ્તો તો એ શિક્ષક છે. હું તો એમ કહું છું શિક્ષણ છે ને એનાથી વિશેષ કાંઈ ન હોઈ શકે. મને ઘણા લોકો કહે છે કે સાહેબ તમે જીપીએસસી પાસ કરી નાખો, તમે ઓલી પાસ કરી નાખો, તમે આ પાસ કરી નાખો, તમે ઓફિસર બની જાઓ, તમે થોડું ઘણું ભણાવી શકો છો તો તમે ઓફિસર બની જાઓ. હું એમ કહું છું કે મને કદાચ એમાં નહીં મજા આવે. જે મને ભણાવવામાં મજા આવે છે, જેમાં મને જે આનંદ આવે છે એ આનંદ મને બીજે ક્યાંય નથી લગભગ, રાઈટ? એટલે હું આ ફિલ્ડ સાથે જોડાયેલો છું. તો શિક્ષક ના સપનાઓ જોઈ અને જે ટેટ ટાટની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ હોય એ વિદ્યાર્થીઓ માટે વેબ સંકુલ દ્વારા એક ખૂબ સારી એવી આજે ભેટ તમારી સમક્ષ મૂકું છું. જો કે તમને ખ્યાલ છે પણ છતાં પણ જે પણ વિદ્યાર્થીઓ ઓનલાઈન વિડીયો કોર્સ જે છે એને પરચેસ કરવા માંગતા હોય તો 50% ડિસ્કાઉન્ટ સાથે આજે તમે એને પરચેસ કરી શકો છો. 3 મહિના, 6 મહિના, 9 મહિના અને 12 મહિનાના ડ્યુરેશન્સમાં આ તમને કોર્સ જોવા મળશે. 50% ડિસ્કાઉન્ટ લેવા માટે ટેટ ટાટ 50 કોડનો ઉપયોગ કરી દેવાનો છે, એપ્લાય કરી દેવાનું છે, ખૂણામાં બેસી જવાનું, એક ઇયરફોન, એક ફોન, એક પાણીનો એક શીશો બાજુમાં, એક સારી એવી ઈંડી પેન અને એક ચોપડી લઈને બેસી જવાનું છે. મને એટલી ખબર પડે જે પણ શિક્ષકોએ ભણાવ્યું છે એ બધું તમારા મગજમાં ચડાવી દો. આટલું જ કરવાનું છે. ઓકે, અને જેટલી પણ જે વિદ્યાર્થીઓ પૂછતા સાહેબ તમે કયા કોર્સમાં છો, ક્લાસ 3 ની જેટલી પણ બેચો મુકાયેલી છે, જનરલ કોર્સ હોય, તલાટી હોય, જે એ બધામાં ગુજરાતનું જીઓગ્રાફી મેં ભણાવ્યું છે. અને કોઈ પણ કોર્સ તમારે પરચેસ કરવો હોય તો મારો કોડ પણ યુઝ કરી શકો છો, અને એ છે AZ50. इसको लगा डला लाइव झिंगालाला. AZ50 કોડનો યુઝ કરી પણ તમે સબસ્ક્રિપ્શનમાં 50% જેટલું ડિસ્કાઉન્ટ લઈ શકો છો. ચલો ત્યાંથી આગળ જઈએ. જે વાત કરી છે એ છે મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ જે છે એમાં જે પોઈન્ટ્સ તમારે જોવાના છે કે પિતા સિદ્ધાર્થ છે, માતા ત્રિશડા દેવી છે, જન્મ ઈસવીસન પૂર્વે 599 વિવાહ યશોદા સાથે, પુત્ર પુત્રી જે છે એ પ્રિયદર્શિની છે, ગૃહ ત્યાગ 30 વર્ષની વયે, તપ 12 વર્ષ, જ્ઞાન પ્રાપ્તિ રુજુપાલિકા નામની નદીના કિનારે, વૃક્ષ તો કે સાલનું વાવેતર હતું, અને નિર્વાણ 72 વર્ષની વયે પાવાપુરી ખાતે થાય છે. આવું ને આવું સેમ ટુ સેમ આપણે બુદ્ધ સાથે પણ જોઈએ છીએ. માતાનું નામ માયાદેવી હતું, પાલક માતા ગૌતમી હતા, જન્મ એમનો ઈસવીસન પૂર્વે 566, સાથે મેં ઈસવીસન પૂર્વે 563 પણ દીધું છે. યશોધરા એમના પત્નીનું નામ હતું, રાહુલ એમના પુત્ર હતા, 30 વર્ષ, અહીંયા 29 વર્ષ પણ દીધા છે, 6 વર્ષ અને અહીંયા 5 વર્ષ પણ દીધા છે, જ્ઞાનની પ્રાપ્તિ થઈ. ઓકે, નિરંજના નામની નદીના કિનારે પીપળાના વૃક્ષની નીચે, જેને આપણે બોધિ વૃક્ષ કહીએ છીએ, ત્યાં જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, સંબોધિની પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ. સારનાથ ખાતે પોતાનો પહેલો ઉપદેશ આપે છે, ધર્મચક્ર પરિવર્તન તરીકે તે ઓળખાય છે, અને 80 વર્ષની ઉંમરે પરિનિર્વાણ પામે છે, જેને આપણે મહાપરિનિર્વાણના નામે ઓળખીએ છીએ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ દોસ્તો, અને એ છે ક્વેશ્ચન નંબર 10. થાકી ગયા હોય એવું મને લાગે છે, તમે હો, હું નથી થાક્યો. 10મા નંબરનો પ્રશ્ન, મહાવીર સ્વામીએ લોકોને ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો? પાલી, પ્રાકૃત અને અર્ધમાગધી, પ્રાકૃત અને પાલી, અને પાલી અને અર્ધમાગધી. ચલો કર્યા હેરાન મેં તમને, કારણ કે આ બધા ચાઇનીઝ ઓપ્શન છે, બધા હરખા લાગશે. મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ બેયની વાત કરી. ચલો ઓકે, ડન ડન ડન. લગભગ લોકો ઓપ્શન બી કરે છે.
ઓપ્શન બી સાથે જવાવાળા લોકો વધુ છે. તો દોસ્તો સાચા છો. પ્રાકૃત અને અર્ધ માગધી ભાષા છે એમાં મહાવીર સ્વામીએ ઉપદેશ આપ્યા હતા. ચલો, એક આ કોષ્ટક પણ તમારે યાદ રાખવા જેવું છે. એક જૈનિઝમ અને બૌદ્ધિઝમ આ બંનેમાં જે ભરાયેલી જે સંગતિઓ છે, ગુજરાતીમાં જેને આપણે સભા કહીએ, રાઈટ, એ સભાઓ આપણે જોઈ લઈએ. કોના સમય દરમિયાન ભરાણી હતી, ક્યાં ભરાણી હતી અને અધ્યક્ષ કોણ હતા. પ્રથમ સંગતિનું આયોજન ઈસવીસન પૂર્વે 298 સાલમાં થયું હતું પાટલીપુત્ર ખાતે. અને પાટલીપુત્ર એ સમય દરમિયાન મૌર્ય વંશની રાજધાની હતી અને સ્થૂળભદ્ર જે છે એ સ્થૂળભદ્ર એના અધ્યક્ષ હતા. ત્યારબાદ દ્વિતીયની વાત કરીએ તો ઈસવીસન 512 વલ્લભી મુકામે ભરાણી હતી. ગુજરાતમાં ભરાયેલી આ પહેલી સભા છે દોસ્તો. અને સમાશ્રવણ જે છે એ તેના અધ્યક્ષ હતા. સાથોસાથ એ પણ જણાવી દઈશ દોસ્તો કે લગભગ ઈસવીસન પૂર્વે 300 ની આસપાસ મગધમાં એક ભયંકર દુકાળ આવે છે, રાઈટ. અને એ દુકાળ ફાટી નીકળતા જ તે બે મોટા ગુરુઓ છે, એ બંને પોતાના માર્ગો પસંદ કરે છે. એક છે ભદ્રબાહુ અને એક છે સ્થૂળભદ્ર. ભદ્રબાહુ કર્ણાટક વયા જાય છે અને કર્ણાટક જઈ અને પોતાની વેશભૂષા જે છે, વેશભૂષામાં દિગંબર એટલે કે દિશારૂપી વસ્ત્ર ધારણ કરે છે તે, રાઈટ. એટલે દિશારૂપી વસ્ત્ર ધારણ કરે, એટલે કે શરીરની ઉપર કોઈ પણ વસ્ત્ર ધારણ કરતા નથી. એવી રીતના પોતાનું જીવન ગુજારે છે. સ્થૂળભદ્ર જે છે મગજમાં જ તે રોકાય છે અને શ્વેતાંબર શ્વેત રંગનું વસ્ત્ર જે છે એ શરીરને લપેટે છે. એવું કહેવાય છે કે જ્યારે ભદ્રબાહુ પાછા આવે છે ત્યારે શ્વેતાંબર જોઈ, એટલે કે શ્વેત રંગનું વસ્ત્ર એમને ધારણ કરેલું જોઈ અને ગુસ્સે પણ થાય છે. એકબીજા વચ્ચે વાર્તાલાપો પણ થાય છે, રાઈટ. અને આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ, એ વાતો પણ ત્યાં થાય છે. તો આ વાતોને પણ આપણે યાદ રાખીશું કે કઈ જગ્યાએ ભદ્રબાહુ ક્યાં હતા અને સ્થૂળભદ્ર ક્યાં હતા. ભદ્રબાહુ કર્ણાટકમાં વયા ગયા હતા, દિગંબર. આ જ ભદ્રબાહુ જે છે, ભદ્રબાહુ સાથે ચંદ્રગુપ્ત મૌર્યનો સંબંધ પણ ક્યાંક તમે જોયો હશે. સ્થૂળભદ્ર મગજમાં જ રોકાણા હતા અને શ્વેતાંબર એટલે કે શ્વેત રંગનું વસ્ત્ર ધારણ કરનાર જેને આપણે કહીએ. સર બીએસસી કરેલું છે, હવે શું કરવું જોઈએ ટૂંક સમયમાં નોકરી માટે? જો કોઈ પણ વસ્તુની શોર્ટકટ નથી સંજયભાઈ, બરાબર ને, મહેનત કરવી જરૂરી છે. એક્સપિરિયન્સ જે છે, એક્સપિરિયન્સ જો ફેલ થવાથી એક્સપિરિયન્સ નથી મળવાનો. હું એમ નથી કહેતો ફેલ થાવ, પણ કહેવાનો મતલબ એમ છે કે જે પણ વાંચો, સિલેબસ પસંદ કરો, જે પણ જોબને તમે જોબ તરફ દોડી રહ્યા છો. ફોર એક્ઝામ્પલ તલાટી છે તો તલાટીનો સિલેબસ ખબર હોવો જોઈએ. ઘણા એમ કે સાહેબ હું તલાટીની તૈયારી કરું, અને તલાટીની તૈયારી વાંચતો હું ખબર એવું કંઈક વાંચતો જેમાં પૂછાવાનું જ ન હોય. સમજાય છે? એટલે એ ત્યારે નહીં જોવાનું. તમારી પાસે સિલેબસ ફ્રેન્ડલી બનો. તમે જીપીએસસીની તૈયારી કરો છો, જીપીએસસીમાં ભૌતિક ભૂગોળના જેટલા ટોપિક દીધા હોય એ જ કરવાનું, એક્સ્ટ્રા નથી કરવાનું, ઇતર નથી કરવાનું, એની પાછળ પડવાનું, એટલાને જ પકડી પાડવાનું છે, રાઈટ. અંગ્રેજી કરો, ગુજરાતી કરો, મેથ્સ કરો, આ 3 વિષયો તમને પાસ કરી શકે એમ છે. બાકી જીકે હું તમને ઘણું બધું ભણાવું છું. આખી સંસ્થાના કેટલા બધા શિક્ષકો છે જે ખૂબ સારું તમને ફ્રીમાં પીરસતા હોય છે. છતાં એમ લાગે કે ના સાહેબ અમારે સારી રીતના મહેનત કરી છે, તો સબસ્ક્રિપ્શન લઈને કરી શકો છો. ઘરે બેઠા થઈ શકે, સબસ્ક્રિપ્શન લઈને થઈ શકે. ખુદથી હોવી જોઈએ સાહેબ, અંદરથી ઈચ્છા હોવી જોઈએ, રાઈટ. કરાય, બીએડ કરાય, આગળ ડિગ્રી ચાલુ રખાય, પણ સાથે વાંચતું રહેવાય. ઓકે, ચાલો. અને આ લાસ્ટ ક્વેશ્ચન છે આપણો, અને એ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 11. 11મો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે કે ગ્રીક રાજા સેલ્યુક્ટર નિકેટરને હરાવી ચંદ્રગુપ્તે 4 પ્રદેશો જીત્યા હતા. તેમાંથી કયો પ્રદેશ નિમ્નલિખિત વિધાનો જે છે એમાં આપેલો નથી? કાબુલ, કંધાર, હેરાત અને હાકુમ. કોઈ પણ પરીક્ષાની તૈયારી માટે અતિ મહત્વનું પુસ્તક હોય તો 6 થી 12 ધોરણ સુધીના જીસીઆરટી ના પ્રશ્નો, રાઈટ. જો પંચાલાભાઈ કહે છે કે 300 માં નો આવે, એટલે જ કહું છું ડેટા વેરિએશન બહુ જગ્યાએ છે. હજી તમને એક કહું, અશોકની સભા જે છે ને ઘણી જગ્યાએ 255 દીધી છે, આપણે 251 કહીશું તમને. માથું આપણે ત્યાં જ ભટકાડવાનું છે ને, તકલીફ આ છે ડેટામાં. પણ અહીંયાથી હું પ્રયત્ન કરીશ કે સાચામાં સાચો ડેટા તમારી સમક્ષ મૂકું. બીજી વાત સાહેબ કે કદાચ કોઈ ભૂલ થઈ હશે તો હું ખુલ્લા હાથે એને એક્સેપ્ટ કરીશ ને તમારી સામે આવીશ અને એને તમને સુધારાવીશ ચોક્કસ. ઓકે, ઓપ્શન ડી કે છે
એક્સેલેન્ટ. વિપુલભાઈનો આન્સર સાચો છે. સાહેબ આમાં એક ખાલી બલુચિસ્તાન એડ કરવાનો હતો, હાકુમ નથી આવતો. 4 પ્રદેશો જીતા 100%. કાબુલ જીતો, કન્હાર જીતો, હેરાત જીતો અને બલુચિસ્તાનનો વિસ્તાર જે પાકિસ્તાનનો પ્રાંત છે. પાકિસ્તાન 5 પ્રાંતોમાં વિભાજિત છે ને દોસ્તો, રાઈટ? એ 5 પ્રાંતોમાં સૌથી પશ્ચિમ તરફ રહેલો જે પ્રાંત જેને આપણે બલુચિસ્તાન કહીએ છીએ, એ બલુચિસ્તાનનો વિસ્તાર પણ એ સમય દરમિયાન ચંદ્રગુપ્ત મૌર્યએ કોની પાસેથી લઈ લીધો હતો? સેલ્યુકતર નિકેતર પાસેથી લઈ લીધો હતો. ચલો મિત્રો, આશા રાખું છું કે આજના લેક્ચરમાં તમને આનંદ થયો છે. ચલો, જીસીઆરટી નું માન્ય ગણાય, પણ જોવાનું જીસીઆરટીમાં ઘણા લોચા છે, ઘણા બધા ડેટામાં ભૂલો છે એમાં. ઓકે મિત્રો, ફરી એક વખત આપણે સોમવારે મળીશું. હવે સોમવાર પછી ફરી એક વખત બુધવારે મળીશું. તો સોમવારના 8:30 વાગ્યાનો સમય ક્યાંય નથી દેવાન થતો. 8:30 વાગે હું તમારી સમક્ષ હાજર થઈ જઈશ. બુધવારે પણ 8:30 વાગે હું તમારી સમક્ષ હાજર થઈ જઈશ. અને દોસ્તો, શનિવારના દિવસે 4 વાગે ટેટ ટાટ માટે જીઓગ્રાફી આપણે ભણીશું. જીઓગ્રાફી હું તમને 2 કલાક ભણાવીશ, ક્વેશ્ચન આન્સર કરાવીશ, ક્વેશ્ચન એની સાથે એનું એક્સપ્લેનેશન કરાવીશ. રાઈટ? તમને એમ લાગે કે સાહેબ ક્વેશ્ચન કરાવે, ક્વેશ્ચન નથી કરતા, આપણે સંપૂર્ણ એક્સપ્લેનેશન જોઈ લઈશ. હવે બૌદ્ધિઝમના લગભગ કોઈ પોઈન્ટ બાકી નથી, જૈનિઝમમાં લગભગ કોઈ પોઈન્ટ બાકી નથી. કદાચ કોઈ રહી ગયો હશે તો નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આવીશ ત્યારે ભણાવી દઈશ. રાઈટ? આશા રાખું છું કે આ લેક્ચરમાં તમને મજા આવી હશે. યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો. નીચે ટેલિગ્રામની લિંક આપેલી છે, એમાં પણ જોડાઈ જજો. એમાં તમને આની પીપીટી મળી જશે. અને કોઈ પણ કોર્સ પરચેસ કરવા માંગતા હોય મિત્રો તો જરૂરથી જે સંસ્થા છે, સંસ્થાના નંબર છે, સંસ્થાના નંબર પર તમે કોલ કરી અને વિગતવાર એની માહિતી લઈ શકો છો. મારું પુસ્તક, જિલ્લાનું પુસ્તક છે, એને પણ પરચેસ કરી શકો છો. એની આપણે બહુ જલ્દી ટેસ્ટ ચાલુ કરીશું. ઓકે, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ. બાય બાય, ટેક કેર, સી યુ. જય હિન્દ, જય ભારત.